દિવ્યાબેન, અક્ષયભાઈ ફોલો કરજો. હા. એ દિવ્યાબેન છે? હા, દિવ્યાબેન છે ને, તો અચ્છા, તમને ફોલો બોલતા કરશે નથી, ત્રિમંત્ર. અવાજ નથી આવતો ને. જય સચ્ચિદાનંદ. હા, અવાજ આવ્યો, હવે અવાજ આવ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આર યુ રેડી? હા. ઓકે. નમો વિતરાગાય. નમો વિઠ્ઠલાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાનમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાનમ. નમો આયરિયાણમ. નમો આયરિયાનમ. નમો ઉવજાયાણમ. નમો વજ્રાયાનમ. નમો લોય સવ સાહુણમ. નમો લોએ સર્વ સાહુનમ. એસો પંચ નમુકારો. એસો પંચનમુકારો. સૌ પાવપણાસણો. સર્વ પાવપનાશનો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાનમ ચ સર્વેષાં. પડમમ હવૈ મંગલમ. હડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ, મંગલાચરણ બોલાવો. દિવ્યાબેન અને અક્ષયભાઈ ફરીથી ફોલો કરશે. નિજ સ્વભાવતે સદગુરુ. જે સ્વભાવ છે સદગુરુ. લઘુ સર્વ ગુરુ લઘુ સર્વજ્ઞ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. સત્યમ નિશ્ચયવંદ્ય હૈ. તેત્રીસ કોટિ દૈવગણ. તેત્રીસ કોટિ દૈવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મે. જગકલ્યાણક યજ્ઞ મે. મંગલમય દ્યો આશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો.
निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद 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 जय नंद सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदानंद जय જય सच्चिदानंद સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનજી, જય સચ્ચિદાનંદ દિવ્યાબેન, અક્ષયભાઈ, સર્વે મહાત્માઓ, ભરતભાઈ, જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન, તમારે કઈ પ્રશ્ન હોય તો પછી રેડી રાખજો, આપણે પેલા પદ લઈ લઈએ ભરતભાઈનું. ઓકે, જય સચ્ચિદાનંદ. છે બોલો જય ભરતભાઈ. સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. કાયાને બેઠક માનીને જીવ ખૂંચે પર અવાજ નથી આવતો. ના 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 સાહેબ, અવાજ આવે છે, થોડુંક મોટું કરાવડાવો. મોટા માટે બીજું કાઢું સાહેબ. ઉભારો ઉભારો. ઓકે, બસ મસ્ત. ઓકે. કાયાને બેઠક માનીને જીવ ખૂંચે પર પંચે રે દેહ મમત્વે દેહાદ્યાસે ગુચ ગૂંથે છે કપટે રે માત્ર અહમના પોષણ અર્થે જગ લૂંટબાજી ન અટકે રે અહમ દુભાયો ત્યાં વિદ્રોહે લાગ મળ્યો ત્યાં ત્રટકે રે એક જ ક્ષણમાં ભાવ તૂટે ને જીવન ભર વળી ફટકે રે દૈહિક સ્વાર્થ વચ્ચે કો આવે આંખ કણા જેમ ખટકે રે દર્શન મોહિની મિથ્યા ત્રિશૂળ મહી ઉપસર્ગે ડંખે રે જેવી ચિકાશો તેવી અટકણ ઘોડું મશાણે થંભે રે મન પરમાણુ મન મીઠાશે ભૌતિક ચીજે લપટે રે દેખા દેખી ફેલ વધારી વ્યાકુળ ચિત્ત ચસર કે રે અહીંયા આગળ આ પર નથી પણ છે બાળક પણ પર અને પણ ની પછી બહુ ફરક આવી જાય ઓલું પેપર રાખ્યું હતું એની અંદર પણ લખેલું હતું એટલા માટે લખેલું બાળક પણ પીપર પ્રીતિથી ગળપણ ચાખી હરખે રે કડવા સ્વાદે મોઢું બગાડે રાગ ને દ્વેષે રકમે રે ઇન્દ્રિય પાંચન વિષયો અનંતા ભ્રાંતિ ગૂંથી અહમે રે
ચોખ્ખા ઝેરને અમૃત માની જીવ ડૂબે છે મમતે રે. જેનામાં જે માલ ભર્યા છે તેવા સંયોગ મળશે રે. માલ નીકળતા કસાય ઉપજે ત્યાં ત્યાં નવું બીજ પડશે રે. કારણ કાર્યને અસરની સાંકળ ગૂંચવે ઘાટ સંબંધે રે. માત્ર હિસાબી મિલન વિયોગો ખોટ જ છે જગધંધે રે. લક્ષ્મીને વિષયોની ગાંઠે લોભ વધે જ્યાં કપટે રે. અસંતોષે આગ ઉઠે છે જીવ બળશે સંઘર્ષે રે. કાયા બેઠક પરાઈ ચાલે શાતા અશાતા વેદે રે. મોટામાં મોટો નફો છે સમય વીતે સ્વરમણે તે. બુદ્ધિ પ્રકાશે જગધંધો છે મોક્ષ છે આત્મ પ્રકાશે રે. આખું ત્રિકરણ દાદા અર્પણ થાતા મોક્ષ મણાશે રે. આખું ત્રિકરણ દાદા અર્પણ થાતા મોક્ષ મણાશે રે. જય વાહ સાહેબ, સચ્ચિદાનંદ. બુદ્ધિ પ્રકાશે જગધંધો. બહુ મસ્ત. બુદ્ધિ પ્રકાશે જગધંધો, કેટલું શોર્ટ એન્ડ સ્વીટ સાહેબ. ધંધો, હે જગતનો ધંધો ક્યારે બંધ થયો નથી. આપણ બુદ્ધિ પ્રકાશે છે. બુદ્ધિ થાય તો બુદ્ધિનું ચલણ છે ત્યાં સુધી ધંધો રહેવાનો. દાદા ભગવાન કહે છે કે તમે બુદ્ધિનું ચલણ બંધ કરી દેશો એટલે તમે મારા જેવા થતા જશો ધીરે ધીરે. યસ 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 યસ. એટલે બુદ્ધિને મોક્ષ છે ઓળખવી પડે ને સાહેબ. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. બુદ્ધિને ઓળખે તો બુદ્ધિ જાય. અત્યાર સુધી સંસારની અંદર બુદ્ધિશાળી વ્યક્તિઓનું જ વર્ચસ્વ હતું અને એને જ લોકો માન આપતા હતા. ઓહો કેવો બુદ્ધિશાળી, કેવો બુદ્ધિશાળી. પણ દાદા ભગવાને આ બુદ્ધિનું આખું આખું જે ચલણ હતું એ જ કાઢી નાખ્યું કે કાઢી બુદ્ધિના ચલાવ્યા ચાલવા જેવું છે નહીં. નહીં. ઓહ, બુદ્ધિ આખું પ્રકાશે ત્રિકરણ. જગધંધો છે. જ્યાં સુધી બુદ્ધિનો પ્રકાશ છે ત્યાં સુધી આત્માનો પ્રકાશ આવે નહીં. બહુ ગજબ ગજબ ગજબ. આખું ત્રિકરણ મન વચન કાયા દાદાને અર્પણ કરી દીધું કે દાદા હવે તમારા શરણે હું આવી ગયો છું. જેવું હા. શરણું દાદાનું લઈ લીધું તરત મોક્ષની અંદર પહોંચી જાય. જે કઈ થઈ રહ્યું છે એને જોનારો ને જાણનારો પછી. નહીં, પણ આ બુદ્ધિ પ્રકાશે જગધંધો જે છે ને જી એ જી જી. ખાલી માન્યતા સ્વરૂપે જ કામ કરે છે. થાય છે તો વ્યવસ્થિત ના આધારે પાછું. હા એ તો પેલાનો જે હિસાબ છે આ તો અત્યારે લાગે ને મારા હિસાબે થઈ રહ્યું છે ત્યાં ભાષે એવું જ ને. હા નહીં, એટલે બુદ્ધિ પ્રકાશ ખોટો વાપરે છે એમ કહેવા માંગુ છું. એમ રાઈટ રાઈટ. બુદ્ધિ Correct. પ્રકાશે જગધંધો, બુદ્ધિ પ્રકાશ એ જે વાપરે છે જગધંધો તે તો જી. થાય છે તો વ્યવસ્થિત ના આધીન બાપા. કરેક્ટ કરેક્ટ. ગમે હા તેટલું હા. પ્લાનિંગ કર, ગમે તે કર, ગમે તેવું કર, થાય છે વ્યવસ્થિત ના આધીન. પછી એ મારે પ્રકાશને વાપરવાની જરૂરત જ નથી. ઇટ ઇઝ નોટ નેસેસરી એટ ઓલ ટુ યુઝ ઇટ. દાદા બરોબર. ભગવાન કહે છે અમે એક સેન્ટ પણ બુદ્ધિનો પ્રકાશ વાપરતા નથી, ને તો અમારું દર્શન કરવાનું બંધ થઈ જાય. વાહ 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 વાહ. હા, એક સેન્ટ પણ અમે વાપરતા નથી. અમારામાં બુદ્ધિ નથી એક સેન્ટ પણ. કરેક્ટ જેથી કરેક્ટ. કરીને લોકો અમારા દર્શન કરે છે અને અમને જોઈને ખુશ થાય છે. કારણ કે બુદ્ધિ ઇટસેલ્ફ જ હિંસક વસ્તુ છે. અને એ છે ને ફક્ત હું કહી નથી શકતો, પણ ઇટ્સ વન ટાઈપ ઓફ આમ જાણે આમ પોતે ઇલ્યુઝન કંઈક કર્યું બસ એવું જ, બીજું કશું છે નહીં એમાં. ઇલ્યુઝન ઇલ્યુઝન. ઇલ્યુઝન ના કહેવાય, પણ આમ હા. કરે ને તો આપણને કરવાનું મન થાય, પણ થાય છે તો બધું વ્યવસ્થિત શક્તિના આધીન.
એટલે અનનેસેસરીલી તમે પ્રોબ્લેમ ક્રિએટ કરો છો, અનનેસેસરીલી જે વસ્તુની સમજણ ના હોવાને કારણે. જી 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 એમ આપણે આ ડિસિઝન લઈએ, આમ કરીએ, આ ધંધો કરીએ, આ નોકરી કરીએ, આ કરીએ, આ ખાઈએ, તે ખાઈએ, હોટલમાં જઈએ. સામાન્ય ભાવે હોય તો ઠીક છે, પણ આમ તો કશું છે જ નહીં. થાય છે વ્યવસ્થિત ના આધીન, સાહેબ. એબ્સોલ્યુટલી. જવું ના જવું વ્યવસ્થિત ના આધીન છે. સાચી વાત. તમે આ વખતે મારે ચાઇના જવું હતું, 25 વર્ષથી જાઉં છું હું. મારો હા. વિઝા ક્યારે રિજેક્ટ નથી થતો. આ હા વખતે 2 વાર એપ્લાય કર્યા, 2 વાર રિજેક્ટ થઈ ગયા. હા પહેલી વાર રિજેક્ટ થયું, મેં કહ્યું ઠીક છે, ચાલો હજી એક વાર ટ્રાય કરીએ. બીજી વાર ખાલી મેસેજ આવ્યો રિજેક્ટેડ. મેં કહ્યું જય સચ્ચિદાનંદ, વ્યવસ્થિત આ વખતે નથી જવાનું. પછી કશું અંદર કશું હૈલું નહીં. નહીં તો પછી વેરી ગુડ, વેરી નહીં તો પછી બહુ ઓલા વિચારો બહુ ચાલે. અને બહુ આમ ચાલે, બહુ થયું, ચાલે. કોઈ ઓલું અંદર વાઇબ્રેશન નહીં, કશું નહીં. જય સચ્ચિદાનંદ. હા. કોઈ વખત અમને લઈ જજો ને યાર. તમારું કામ નથી ચાઇનામાં. એવું ચાઇનામાં એક્ઝિબિશન હા, એક્ઝિબિશનમાં. હું એક્ઝિબિશન માટે જ જાતો. કયા એક્ઝિબિશનમાં જાઓ કહેજો તમે. ઇલેક્ટ્રોનિક્સ ના એક્ઝિબિશનમાં. ત્યાં આગળ એક બાયફર્કેશન હોય ઇલેક્ટ્રોનિકમાં બી. હાઉસ હોલ્ડ, પછી આ ટીવી નું અલગ હોય, સાઉન્ડ નું અલગ હોય, લાઇટ નું અલગ હોય. વેરી જીજાન્ટિક. નેક્સ્ટ યર હવે. ઓકે નેક્સ્ટ યર. યસ. ઓકે. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે પ્રશ્ન લઈએ સાહેબ. હાલો. હા, હસમુખભાઈ સાહેબ. સોરી, બોલો ભરતભાઈ. ના, કઈ નહીં. બોલો. બરોબર. ના, મેં કહ્યું બીજું ઓલું, એક જ ક્ષણમાં ભાવ તૂટે ને જીવનભર વળી ફટકે રે. એના વિશે સમજાવશો જરા. અરે યાર, એક વખત લોચો પડ્યો, જરાક આમ તેમ મન ઊંચું નીચું થઈ ગયું તો જીવન સુધી ભૂલે ના. અને જીવન સુધી એકની એક ચોપડાયા કરે ને એને ભૂલી જ ના શકે. એને અનંતાનુબંધી કહે છે સાહેબ. એને શું કહે છે? અનંતાનુબંધી. ઓકે. અનંતાનુબંધી એ આપણે નથી હવે, પણ આવું થાય છે. જીવનભર વળી ફટકે રે. જીવનભર સુધી એનું ફટકેલું જ રહે. દૈહિક સ્વાર્થ વચ્ચે કો આવે, દૈહિક સ્વાર્થ વચ્ચે આંખ કણાની જેમ ખટકે રે. એ માણસને આમ જાણે પોતાનો દુશ્મનો એવી રીતે, એટલે પોતાના ફેમિલીમાં જ આવું બધું થાય છે ભાઈ. હા, એનું રીઝન, આનું બેઝિક, એની પાછળનું રીઝન શું હોય છે? પોતાનો અહમ દુભાય છે એટલે? ના, પાછળનું બેઝિક દાદા ભગવાન કે પંચમારામાં વેરથી બંધાયેલા છો તમે. અહમ તો દુભાયું છે જ, પણ એ વેરથી બંધાય, એના આધારે અહમ દુભાય અને પાછલા હિસાબ વધે ભારી હોય એટલે પછી આ લાંબુ હોય. બધું સરખું સાથે ભેગું થાય, ભેગું થાય. અમુક વખત એવું થાય છે, પણ એને બહુ તમે લેતા નથી મન પર. બરોબર. ને અમુક વસ્તુ ખટકે, તમને જબરજસ્ત ખટકે. જી. હા. આમાંથી બહાર નીકળવા માટે પ્રતિક્રમણ, મૌન હથિયાર. આમાંથી બહાર નીકળવા માટે એનું હથિયાર પ્રતિક્રમણ. બીજું કોઈ રસ્તો જ નથી. બીજો કોઈ રસ્તો નથી પ્રતિક્રમણ સિવાય સાહેબ. આ તો 20 વર્ષ, 25 વર્ષ, એક બેન ના લગ્ન થયા ને એ દિવસે સાસુએ ક્યાંય કીધું તો એ દિવસે બેભાન થઈ ગયા. તે હજુ એને યાદ છે. એવું બધાના જીવનમાં આવું કંઈક ને કંઈક થયેલું જ હોય છે. 20, 25 વર્ષ, 50 વર્ષ યાદ રહે કે આવું થયું હતું. બધું ભૂલી જાય, પણ અમુક વસ્તુ નથી ભૂલાતી. સાચી વાત. હા, બહુ ભારી હિસાબ હોય. અમુક વખતે બહુ જબરજસ્ત ફટકો પડે હૃદય પર. તમે કશું પછી તો શું કહેવાનું, બહુ લાગી આવે. એમાં કોઈને વૈરાગ આવે અને એમાં કોઈ બદલો લેવાનો ઈચ્છે. ડિપેન્ડ કરે છે. હવે આ કાળમાં જો વૈરાગ આવી જાય તો કામ નીકળી જાય, દાદાનું જ્ઞાન મળી જાય ને કામ થઈ જાય. એટલે દાદા કે છે અમને જે મળેલા છે તેના બધાને અમને પોસેલા છે અને બધું સાચવેલું છે. મન ભાંગી ગયેલું, પોસાયેલું
માંડ માંડ પહોંચ્યો, હમ તૂટી ગયેલો, એ બધાને અમે સાધેલા છે. ક્રેક એન્જિન ને બધી સાધેલી છે, અને નહીં તો બહુ જોરદાર બધા એન્જિનો છે, પણ ક્રેક પડી જાય આવા દુઃખને કારણે. ખ્યાલ આવે ને? 25 વર્ષ સુધી સેવા કરો માની કે બાપની કે ગમે તેની, અને કઈક એવું બોલી નાખે કે જિંદગી સુધી છોકરો ભૂલી ના શકે, કા મા બાપ છોકરાનું કરેલું હોય તો મા બાપ ભૂલી ના શકે. ઇટ ડિપેન્ડ્સ. કારણ કે છેવટે તો કોઈનું છે નહીં ને, હિસાબ છે. એટલે હિસાબના આધારે આ બધું ચાલે. પછી ત્યાં બધી માથાકૂટ, બધું આવ્યું ક્યાંથી? બુદ્ધિના પ્રકાશે જગ ધંધો રે. બુદ્ધિ પ્રકાશે જગ ધંધો રે આવ્યું ને ઓલું. બુદ્ધિ પ્રકાશે જગ ધંધો છે, એટલે કે મેં સેવા કરી તો મને આવું બોલવું ના જોઈએ, એ બુદ્ધિ પ્રકાશ છે. ખ્યાલ આવે ને? સેવા તો તારે કરવી પડે. સેવા એટલે શું? પાછલું દેવું ચૂકવવાનું એટલે સેવા. સેવા કોઈ મરજીથી નથી કરતું ભાઈ. મરજીથી કરે તો ઉત્તમ, સારી વાત છે, પણ સેવા આજે કરવી પડે છે, તે તમારું દેવું છે એટલે કરવી પડે છે. એ વાત ધ્યાનમાં રાખવાની. પણ આવું બહુ બોલાય નહીં બહાર વ્યવહારમાં. બરાબર. આવું વ્યવહારમાં બોલાય નહીં. હા, ઊંધું પડી જાય એ વાત. ઊંધું પડી જાય, વ્યવહાર બગડી જાય. પણ વાત સમજવી તો પડે ને કે આજે તમારે સેવા કેમ કરવી પડે છે. આપણે ફાઇલ કહીએ છીએ ને સાહેબ, એ ફાઇલ બોલવા જેવો શબ્દ નથી, ખાલી અંદર ફિટ રાખવા જેવો, અંદર લક્ષમાં રાખવા સમજવા જેવી જેવો વાત છે, છે. સમજવા જેવો છે. હા, હા, પણ એ સમજાતો નથી ને. એ તો બીજાને ફાઇલ કહે છે. હા. બીજાને જે ફાઇલ કહે છે ને, બીજાને જે ફાઇલ કહે છે ને, બીજાને જે ફાઇલ કહે છે ને, ત્યારે જ એ ફાઇલ નંબર 1 ફાઇલ સ્વરૂપે કામ કરે છે. એ માણસને નથી ખબર. ઓકે ઓકે. ખ્યાલ આવે છે? પણ એ બારે બોલવાની જરૂર નથી ને. નહીં, ભલે બોલવાની જરૂર નથી, પણ કદાચ બોલે છે ત્યારે ફાઇલ નંબર 1 બગડેલી હોય છે, એટલે ફાઇલ નંબર 1 ફાઇલ નંબર 2 ને ફાઇલ કહે છે. ઓકે ઓકે ઓકે. એમ કઉ છું. એટલે બુદ્ધિ પ્રકાશે જગ ધંધો રે, તે આ કહેવા માંગીએ છે. ઓકે ઓકે ઓકે. ખ્યાલ આવે હું શું કઉ છું? તે ફાઇલ નંબર 2, 3, 4 નડે છે ક્યારે? જયારે ફાઇલ નંબર 1 બૂમ પાડે છે ત્યારે ફાઇલ નંબર 1 ફાઇલ લાગે તો કલ્યાણ થઈ ગયું તમારું. રાઈટ 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 રાઈટ. ત્યારે લાગતી નથી, ત્યારે 2, 3, 4 જ ફાઇલ લાગે છે. એટલે કે છે કે આ મારી ફાઇલ 2 નંબરની આમ. જી 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 જી. હા, પછી હસતા કે રડતા કે બૂમો પાડતા કે જે કહે તે. એ ફાઇલ કેમ કે છે? તો કે એને ફાઇલ નંબર 1 ફાઇલ લાગતી નથી. ઓકે, રાઈટ 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 રાઈટ. There it is a problem. ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું? એટલે બુદ્ધિ પ્રકાશ, તે આ બુદ્ધિ પ્રકાશ જગ ધંધો, આ જગ ધંધો છે. એટલે જ્ઞાનનો મિસયુઝ થઈ જાય અજાણતા જ. પોતે નિર્દોષ નથી કરતા. આમના મિસયુઝમાં તો શું હાથે રહીને કરે. હાથે રહીને નથી કરતા, એને ખબર નથી. હા, અચ્છા, અણજાણતા થઈ જાય. અજાણતા થઈ જાય. બુદ્ધિ પ્રકાશે જગ ધંધો રહેતા, આ જગ ધંધો આવી રીતે ચાલે છે. એટલે બુદ્ધિને ખૂબ ઓળખવા જેવી છે. દાદા મુકવાઈ અમારું જ્ઞાન મળ્યા પછી હવે તમે અજ્ઞાનને ઓળખો, કારણ કે અજ્ઞાનના પર્યાયો બહુ છે. જ્ઞાનના પર્યાયો એટલા બધા નથી. સાચી વાત. અજ્ઞાનને ઓળખો. હવે અજ્ઞાનને તમે ઓળખો તો તમારું કામ થશે, તો તમે એનાથી છૂટા થશો. બહુ જન્મોથી કોટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. તે આ બુદ્ધિના આધારે ટકેલું છે ને, ટેકો મળે ભ્રાંતિને. મેં કીધું ને થાય છે વ્યવસ્થિત ને એને કરવું છે, એટલે એને ભ્રાંતિને ટેકો મળે છે બુદ્ધિના આધારે. બુદ્ધિ ટેકો આપે છે. એટલે જગ ધંધો ચાલુ થઈ ગયો. જગ ધંધો સમજવો એ શબ્દ બહુ આમ સહેલો નથી ભાઈ. યસ યસ. જગ ધંધો એટલે લોકો કહે છે કે આ પોતાની વાતો કરવી ને ખાવું પીવું ને પૈસા કમાવું, એ જગ ધંધો નથી. આ અંદરથી જગ ધંધો ચાલે છે. એ સમજાવવું અઘરું છે. ડેબિટ ક્રેડિટ વધ્યા જ રાખે છે. એ જગ ધંધો જે છે અંદરનું ડેબિટ ક્રેડિટ ક્યારે પૂરું નથી થતું, નિશેષ નથી થતું. નહીં, ભ્રાંતિ વધારે. ભ્રાંતિમાં તમને રમાડે.
કરેક્ટ કરેક્ટ કરેક્ટ. બુદ્ધિનું કામ શું છે? ભ્રાંતિમાં રમાડવાનું. જગદંબો. એટલે જ્ઞાન માટે સિન્સિયર થાય તો પછી આ બધું ઉઘાડવું પડે. બરોબર. એટલે પછી સંસાર એટલે આ જે લઈને આવેલા છે એ બધી એની વેલ્યુ જે છે ધીરે ધીરે અત્યારે શું વેલ્યુ શેની થાય? સંસારની. આ જ્ઞાનની વેલ્યુ થતી નથી. સંસારની વેલ્યુ નથી, સંસારની વેલ્યુ નથી, પોતાની બિલીફની વેલ્યુ છે. એટલે એ બિલીફ ના આધારે જ હોય ને, પોતાના બિલીફ થી. હા, એટલે એ belief- એ બિલીફ કેટલી સાચી છે ને કેટલી ખોટી છે એ સમજવી પડે. યસ યસ, બાયફર્કેશન. બાયફર્કેશન કરવું પડે Yes. કે આ હું કરું છું તે બરાબર કરું છું. સપોઝ કોઈ માણસ સરખો સત્સંગમાં બેસતો નથી તો હું વઢું છું, તો મારામાં એવું સમજણ છે કે આ ના સરખું બેસે તો અહીંયા તો સરખું બેસવું જોઈએ, વઢવું જોઈએ. પણ એ વઢવું જોઈએ એ કેટલું તારું સાચું, કેટલું હા. ખોટું, અને તે કર્યું તે સાચું કે ખોટું, કે તું ભ્રાંતિમાં છે, તારે કોઈને કહેવાનો તને ધંધો, તારે ઓલું શું કહેવાય, Authority. સત્તા આવી ક્યાંથી? તું તો તારી રીતે સત્તા લઈ લીધી બીજાને કહેવાની. એટલે કેટલો બધો ભ્રાંતિમાં રમે છે. એબ્સોલ્યુટલી. અને બીજાને હું એ જ વાત કરીશ કે જો ને આ શાંતિથી બેસતો નથી અથવા તો સત્સંગમાં હેરાન કરે છે, આમ છે તેમ છે. એટલે ક્યાં એટલે જ્ઞાન જેવું કશું છે જ નહીં. ખ્યાલ આવે છે? આવી ગયો. હા, અરે બહુ ખતરનાક વસ્તુમાં આપણે અત્યારે રમ્યા છે ને હજુ આપણને ખબર જ નથી પડતી કે આપણે ક્યાં મરી રહ્યા છે. આટલું સરસ જ્ઞાન કે જે ઓન ધ સ્પોટ ફળ આપે, એવા જ્ઞાનનો આપણે લાભ નથી મળતો આપણને. તો આપણે કેટલું બધું દેવામાં આવીશું ને કેટલી બધી અણસમજણ પ્રવર્તે છે સાહેબ. એકદમ એકદમ. હા, રાખો ઓલું. બોલો. જગત ઊભું છે વડવાડે, જરે જ્યાં દ્વેષ આંખોથી, કપટ ને બુદ્ધિ વિપરીતે, વીંટાતો જીવ રોગોથી, અહમ છંછેડવાથી જીવ બને છે વિપ્લવી. તુર્ત જ સમજ સંયમ ને અભાવે, બે પક્ષો સામને બુકન, બીજાના દોષ જોવાથી. કેટલું ભ્રાંતિમાં છે સાહેબ. ભ્રાંતિના કેવા પરિણામ છે તે તો આ બતાયડા. ભ્રાંતિમાં જે તમે જીવો છો ને જે સાચું ખોટું કરો છો, એ સાચું ખોટું કરે છે ને તે જ બુદ્ધિ. અને એ બુદ્ધિના આધારે તમે દોષ જુઓ છો. દોષ જુઓ એટલે વેર અજંપો વધ્યો, સ્નેહ સંબંધ ઘટ્યો અને ક્લેશ હૃદય કંપે થયો. આખું બધું જુઓ, જગત ઊભું છે વઢવાડે. વઢવાડ તમે કરી કે આ સાચું આ ખોટું, આમ છે, જરે આંખ જ્યાં દ્વેષ આંખોથી, કપટ ને બુદ્ધિ વિપરીતે, અંદર જગ ધંધો ચાલુ થયો, વીટાટો જીવ રોગોથી. રોગ જ વીટાઈ ગયો સાહેબ. કયો રોગ વીટાઈ ગયો? કપટ વાળો રોગ વીટાઈ ગયો. હવે કપટ એટલે ભ્રાંતિની ભ્રાંતિ સાહેબ. બાપરે. ભ્રાંતિની ભ્રાંતિ, એવી વિપરીત બુદ્ધિ કે ભ્રાંતિની ભ્રાંતિને એનાથી જીવ વીટાઈ ગયો. હવે એનાથી એ ઉકેલવાનું એટલે કેટલું મુશ્કેલ પડે સાહેબ. કપટ એટલે આખો દેહ બદલાઈ જાય સાહેબ. આખા પરમાણુ બદલાઈ જાય, મોહના પરમાણુ વધી જાય અને એનાથી જીવ વીટાઈ જાય. શુદ્ધાત્મા એનાથી વીટાઈ જાય અને એ પરમાણુ પછી નોન સ્ટોપ કામ કર્યા કરે. તમે એ ભ્રાંતિથી કેવી રીતે ખસતો? એ ભ્રાંતિની ભ્રાંતિ. ભ્રાંતિ એક નહીં, ડબલ ભ્રાંતિ. ડબલ ભ્રાંતિથી દેહ બદલાય છે ને. સિંગલ ભ્રાંતિથી પુરુષનો દેહ આવે, ડબલ ભ્રાંતિ થાય, ડબલ 10 ગણી 100 ગણી ભ્રાંતિ થાય, તારે સ્ત્રી પણ આવે. સાહેબ શું, અરે આ તો જે અમુક શબ્દો લખાયા છે ને, એ તો જગતની બહુ પુણ્ય કહેવાય કે આ બધું બહાર પડ્યું, નહીં તો બહાર પડે જ નહીં સાહેબ. સમજ ને સંયમ એટલે શું? ભ્રાંતિથી છૂટો થાય. ભ્રાંતિથી છૂટો થાય ને એટલે કામ થઈ ગયું. બરાબર. હા, કામ જ થઈ ગયું.
એટલે કે સમજતું પહેલા સમજ અને સમજનું પરિણામ સંયમ. બરોબર, રાઈટ. સમજનું પરિણામ જ સંયમ આવે, કારણ કે એને ખબર છે કે આ ખોટી વાત છે, પછી ક્યાં હાથ નાખે? ખાડોમાં ક્યાં રાઈટ, પડે કોઈ? બરોબર. ખાડામાં પડે ને, પણ એને ખાડો સમજાવવો જોઈએ ને. રાઈટ. બોલો, બહારનો સ્થૂળ ખાડો દેખાય, પણ રોંગ માન્યતા બુદ્ધિ જે છે એને ખાડો કેવી રીતના દેખાય? દેખાતો જ નથી ખાડો. ભયંકર આવરણ બધા. હા, એટલે કે છે જ્યારે આવરણ આવે ત્યારે ઘોર અંધારા, નથી દેખાતી ખુદની ભૂલ ને ખોદે ગંધ ઘરનાળા. આ જગત ધંધો. જગત ધંધો તમે જુઓ, જગતનો ધંધો કેવી રીતે ચાલે તે સમજવાની જરૂર છે. કરેક્ટ, 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 કરેક્ટ. હા, જગત ધંધો તમે બે શબ્દો બોલ્યા પણ મારે તો રૂવાડા ઉભા થઈ ગયા સાહેબ. એ કેવો જગત ધંધો છે, બાપરે બાપ. નથી દેખાતી ખુદની ભૂલ ને ખોદે ભૂલ. ગંધ કરનારા સાહેબ. વિચાર તો કરો, ગંધ ને ગરનાળા. આ ગરનાળામાં કોઈ દિવસ સારી ગંધ ના આવે અને એને ખોદે એટલે કેટલું પોતાનું નુકસાન કરે, વિચાર તો કરો. કરેક્ટ. એટલે જગતમાં ભટક્યા જ રાખે, ભટક્યા જ રાખે, ભટક્યા જ રાખે કે મારે છૂટવું છે. ઇમ્પોસિબલ સાહેબ. ઓલામાં ઓલું જે કાદવ હોય ને, કાદવનું કણકણ હોય ને, જે હા એમાં માણસ અંદર થોડો ખૂંપી જાય ને, અગર હા પડી ગયો બાય ચાન્સ, હા, જેટલો બહાર આવવાની ટ્રાય કરે ને, એ અંદર ઓર જતો રહે, એ અંદર જાય. ઓર અંદર. એવી રીતના આ સંસાર આવો છે. આવો છે બુદ્ધિનો જગ ધંધો. એક મિનિટ, જય સચિદાનંદ. હા, હા, બરોબર. એટલે આ બુદ્ધિ પ્રકાશે જગ ધંધો છે ને સાહેબ, એના પર તો મને જી. લાગે છે મહિનો સત્સંગ ઓછો પડે સાહેબ. ખતરનાક. બુદ્ધિ પ્રકાશે જગ ધંધો છે. અને હું શુદ્ધાત્મા છું, બોલો એટલે મોક્ષ થઈ ગયો સાહેબ. યસ. બે ભ્રાંતિની લાઈન. ભ્રાંતિ તૂટે. ભ્રાંતિ, કેટલી ભ્રાંતિ તૂટે કે વાત નહીં કરવાની. ને એમાંય આખું ટીકરણ દાદાને અર્પણ કરી દીધું, એટલે કરવા પણ કશું રહે નહીં. ગયું એટલે નહીં. તરત જ હું મોક્ષ કશું મનાય. એટલે મુક્તિ હું મનાય, કશું તમને જાણું મુક્તિ નહીં. મનાય. હું કશું જાણું નહીં. હું કશું જાણું નહીં. એટલે મોક્ષ મનાય, તમને મનાય. કારણ કે જાણ્યું છે તે બધું પડવાનું, આ જગ ધંધા વાળું જાણ્યું છે. એટલે એમાંથી બહાર રાઈટ. નીકળી શકે નહીં માણસ. એને ખબર નથી. દાદા ભગવાન ઘણી વખત કહેતા, અલા તારી વાત પર માર ચોકડી ને માર મીંડું. વાહ, મેલ તે પૂડો. આવું કહેતા હતા, પણ આ સમજણ નહોતી પડતી. હવે ખબર પડે છે કે ઓ, આ તો આવું કે છે. માર ચોકડી માર મીંડું, કારણ કે બુદ્ધિ પ્રકાશે જગ ધંધો છે. હવે એને બંધ કર, અમારી આજ્ઞામાં રે. કવિરાજે લખ્યું હતું ને, કે તથા સંબંધીઓ અવ્યવહારું નંગ છો, જગત ધંધો જાણો નહીં ને, અકલ મંદ લપ છો. જગતની અંદર અગર આ બુદ્ધિ પ્રકાશ નો હોય તેમ લાગે આ અક્કલ વગરનો છે, કે આને કઈ આવડતું નથી, જગત ધંધો આવડતો નથી, કઈ ખાલી લપ કર્યા રાખે. પણ એ મોટી લપ છે. અકલમંદ છો એમ માને છે પોતે, પણ એ જ જગતનો મોટો ધંધો છે. અક્કલમંદ કોને કે ખબર છે? ક્યારેક મજાકમાં, જેનામાં અક્કલ ન હોય ને, કે આ તો બહુ અક્કલમંદ છે. અક્કલમાં મંદ, અક્કલમંદ એવી રીતના. અકલમંદ છે. અકલમાં તો અક્કલની જેમ મોક્ષ માટે હારું કહેવાય. શબ્દોની તાકાત એવી છે કે એનો એપ્રોપ્રિએટ યુઝ થાય જ્યારે, અને એ સમજમાં આવી ગયું, પછી લાઈફ લોંગ જાય નહીં. એના કે ને, જયારે આપણને જરૂર, એટલે અણીના સમય છે ને, એ યાદ આવી જાય. પરમાર્થ છે. પરમાર્થ એટલે એની અંદર ચેતનતા પુરાઈ ગયેલી હોય. એટલે પરમાર્થ સુધી તમે પહોંચો એટલે ચેતન એ તો તમારો પોતાનો સ્વભાવ છે, એટલે એ છોડે નહીં તમને.
તમે ભૂલી જાઓ પણ એ છોડે ને એ વખત આવે યાદ આવીને રહ્યા જ કરે. તમે પડખે આવીને ઉભું રહે. એબ્સોલ્યુટલી. બુદ્ધિ પ્રકાશે જગ ધંધો રે સાહેબ, આ ભૂલાય નહીં. બહુ ખતરનાક છે સાહેબ. એકદમ એકદમ. એટલે એક વખત ફિટ થઈ જાય ને કે હા આ જગત ધંધો હવે એમાંથી બહાર નીકળવું છે, તો આપોઆપ છે ને મને એવું લાગે છે કે સરકમસ્ટન્સીસ એવા જ ભેગા થતા જાય કે તમે છૂટી શકો. પણ ત્યારે છોડવાની તૈયારી પછી 100% હોવી જોઈએ કે આમાંથી મારે બહાર નીકળી જ જવું છે. ત્યારે એમ કે હવે હું કાલે કરીશ, પછી જોઈશ તો નહીં. આવેલી તક ગુમાઈ ગઈ તો પછી ગઈ. એ તો ગયું ને, વર્તમાન ગયું એ ગયું. ગઈ. યા. એ જ બુદ્ધિ પ્રકાશ ને સાહેબ. એટલે જગતની અંદર છે ને લોસ એટલે કે નુકસાન કોઈને ગમતું નથી, પણ હકીકતની અંદર જે નુકસાન જે છે ને એ જ મોક્ષ માર્ગ માટે નફો છે. બહુ મોટો વિટામિન છે. જગત ધંધો કરવાનું બંધ કરવાનું ગમે. બંધ કરવાનું ગમે, પ્રોફિટ થાય તો જગત ધંધો બંધ કરવાનું ના ગમે. યા. એટલે જગત ધંધો જાણો નહીં અને અક્કલમંદ લપ છો એમને નથી કીધું. જી જી. હા, કારણ કે જગત ધંધો કેવી રીતે ચાલે છે તને ખબર નથી. એટલે જગત થી છૂટે તેને અક્કલ વાળો કહેવાય. અક્કલમંદ છે એટલે કે અક્કલ વાળો એવો તું છું કે આ જગત ધંધામાં તું એમને ફસાયા રાખે છે અને તને ખબર પડતી નથી. કરેક્ટ. હા, હવે વાળું નંગ છો. જગત ધંધો જાણો નહીં ને અક્કલમંદ લપ છો. હવે વાળું નંગ કે એટલે કેટલો બધો વ્યવહાર ખોટો થયો, કેટલું બધું જગતમાં એ કર્યું અને પછી લોકો આટલી ગાળો આપે તો પણ પોતાની જાતને તેમ જ માને હું કંઈક છું પાછું. યા. એટલે પછી એને વિશેષણ આપી દીધું અક્કલમંદ લપ છો. હવે જાય તો હારી આ લપ. હા, બસ. પહેલા કોઈ પૂછ્યું નહોતું, નવનીત કેમ છો? દાદાને પ્રતાપે કહે છે તમે કેમ છો? દાદાને પ્રતાપ એટલે બુદ્ધિ ગઈ સાહેબ, જ્ઞાન ખુલ્લું થયું. જી. પણ આપણે તો આપણા માટે તો દાદાનો છે ને સંગાત. એટલે દાદા છે ને, હા, એટલે આપણે ઉપર આવ્યા છે. એબ્સોલ્યુટલી. હજુ કશું ભલી વાર છે નહીં. દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. ઓલું જગત સંગાત બોલો ને. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપ્ન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. શણગારે સ્વપ્ન સત્ય જે સપન કોઈ જોયું બી નહોતું એવું સપનું દાદા ભગવાને હકીકતમાં લઈ આવ્યા અને પાછું એને શણગારીને આપ્યું. પાછું શણગારીને આપ્યું. શણગારે સ્વપન સત્ય, હકીકતમાં લઈ આવ્યા એ સપનું જે સપનામાં નહોતું કે હું શુદ્ધાત્મા છું. કોઈને ખ્યાલ હતો આવો કે જયારે આ દાદા ભગવાન મળ્યા એના પછી નહોતો આવતો. આ તો દાદા ભગવાનની અસીમ કૃપા કે હવે એ બધાને ફિટ થઈ ગયું છે. હવે દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. શણગારે સ્વપન એટલે પોતાપણું જે છે, પોતે શું છે તેને શણગારી મૂક્યું અને એ આ પ્રેમી શુદ્ધતાની આજ પ્રેમી શુદ્ધતા છે. ઓલું તો બધું પર હતું. જી. શાશ્વત સંબંધીઓની વાણી હોય મૌનની, નિર્વાસની પ્રેમ અખંડ પૌરુષેય પરાક્રમી, લાગે જેને લગ્ની તેજ માણે એક રૂપતા,
અનાદિથી વીર લાજ ઝંખતા ભેદતા. અદ્ભુત સાહેબ, અદ્ભુત. બહુ એક એક આ- લાઈન સમજાય છે ને તો બહુ મજા પડે, અરે બહુ મજા આવે. અને લાઈન સમજવાથી મજા તો વધારે છે ને અત્યારે પડે છે, આપણી ભૂલ દેખાય છે. એબ્સોલ્યુટલી આ ભૂલ પદ જે આ દેખાય છે પદ ને છે ને એના આધારે ભૂલ સુધરી જાય, ફેર પડપાર પર થાય છે. આ 7 વર્ષ પહેલા રેકોર્ડ થયેલું આ પદ. ઓહો. ઓકે, હા, પપ્પા હતા ત્યારે જ રેકોર્ડિંગ થઈ ગયું હતું અને હા. મેં જ ગાયું છે આ. નહીં ત્યારે મને પણ છે હા ને, આ તમે હાજરીમાં ગાઓ અને સાંભળીએ એ બહુ ફેર પડી જાય સાહેબ. ટેપમાં સાંભળીએ છે ને તો આટલી બધી જે એની ઇફેક્ટિવનેસ નથી આવતી. હવે ટેપ આ ટેપ સાંભળ્યા પછી હવે હું સાંભળીશ તો પછી બહુ એની ઇફેક્ટિવનેસ આવી જાય છે. એ જ કહું છું કે આ જયારે ગાયું આજે ગાયું હતું ને જ્યારે ત્યારે હા, અંદર શું ભાવ હોય કે બરાબર ગવાય. હા, ખાલી ખાલી એટલો જ લક્ષમાં એટલું જ હોય ત્યારે ત્યારે અલગ રાઈટ. અલગ સિચ્યુએશન હોય. હવે ગવાઈ ગયું એના હા, પછી ધીરે હમ, ધીરે એક એક શબ્દનો મતલબ એનો હમ, ભાવ એ બધો હમ, પ્રગટ થાય. રાઈટ. એ પ્રગટ થાય ને હા, એની અસર પોતાને બી થાય અને જે જે સાંભળતા હોય જેને આની અંદર અ, રસ હોય કે હા. મને આ અરે જાણવું રસ છે હોય કે ના હોય, રસ ઉભો થઈ જાય. એને રસ હોય કે ના હોય, કારણ કે પોતાનો રસ છે ને સાહેબ, જી પોતાની વાત છે. એટલે એને ના હોય કરેક્ટ તો એક બે શબ્દ તો અપીલ કરી જાય જબરજસ્ત. એબ્સોલ્યુટલી. હા, ત્યારે ત્યારે ખાલી એમ કે બસ બરાબર ગવાવું જોઈએ, બરાબર ગવાવું જોઈએ. હા, એ બરોબર. શરૂઆતમાં બરોબર, શરૂઆતમાં બરોબર. સર હા 7 વર્ષ પહેલા રેકોર્ડ કરેલું છે. હા, હા. પછી તો આખી ફેરફાર થઈ જાય, બહુ ફેરફાર થઈ જાય. ત્યાં અને પછી એના આવ્યા પછી આ રિલીઝ થયા પછી પછી ગાયું હતું. પછી ધીરે 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 એમાં આપણને પોતાને કઈ ઇન્વોલ્વમેન્ટ આવ્યું હોય ને જે વસ્તુનું હા, હા, એ અંદર અંદર ખુલ્લું થાય એની મેળે જ. હા. રાઈટ, એની રાઈટ, મેળે જ ખુલ્લું થાય અને રાઈટ, જેટલી રાઈટ. વાર જેટલી વાર ગવાય એટલી વાર એ કઈક નવું નવું અંદર ના, ભાવ દાદા કહે પ્રગટ છે થયા ને, રહે. એક વખત ગાઓ એટલે એક આવરણ જાય, 10 વખત ગાઓ એટલે 10 આવરણ જાય. એટલે સમજાય ને જુદું જુદું. હમ. સંગાત સંગાત એટલે તમે કીધું કે દાદાએ જ આપણો સંગાત કર્યો કારણ કે દાદાને ગરજ હતી કે આ બધા જીવોને હું મોક્ષે લઈ જાઉં. આ બાકીને તો કોઈને રસ નહોતો કારણ કે અમારે મોક્ષે જવું છે. હા, બધા એમ જ સમજતા કે અમારો સંસાર સુખી થઈએ, સંસાર સુખી હા, થઈએ. હા. બસ, બસ, હવે બસ. ધીરે 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 બધાને સમજાઈ ગયું છે સંસાર તો હમ. જેવો છે એવો સારો જ છે પણ આપણે મોક્ષે જતા રહેવું છે હવે. ના, એ સંગાત એમણે એવો કર્યો કે તારો હમ. વ્યવહાર પણ સરસ ચાલે અને નિશ્ચયમાં આગળ જાય. એટલે આવો સંગાત એબ્સોલ્યુટલી. હોતો જ નથી કોઈ દિવસ. કોઈ કરનાર આવો સંગાત નથી. સંગાત એટલે હું કાયમ તારી સાથે. સાથે વાહ 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 વાહ. અને કાયમ તારી સાથે એટલે મતલબ વ્યવહાર તો તારો સચવાઈ ગયો કાયમ ભગવાન સાથે. એટલે અદ્ભુત. અને પોતે અકલ્પનીય. પોતાથી જુદો થઈ ગયો. જે ફાઇલથી, જે બુદ્ધિથી પોતે આ જગતનો ધંધો ચાલતો હતો તે બંધ થઈ ગયો. સૂક્ષ્મ રીતે એબ્સોલ્યુટલી. બધું બંધ થઈ ગયું. હવે ખાલી દ્રવ્ય પરિણામ આવવાના બાકી છે. એ વાત જુદી છે. હા રાઈટ. એમાં એમાં તો કોઈ ઓપ્શન જ નથી ને કોઈની પાસે. હા, પણ આ આવું થયું. એમ કહું છું, આવું થયું. યસ યસ એબ્સોલ્યુટલી. એટલે કેટલી મોટી વન્ડરફુલ વસ્તુ થઈ છે. આ જગતનું બહુ મોટું આશ્ચર્ય કહેવાય કે આવું કોઈ દિવસ થાય નહીં. હાઈલી ઇમ્પોસિબલ કે પોતે પોતાના દેહ, મન વચન કાયાથી છૂટો પડે અને એનો પક્ષ લેતો બંધ થાય. હાઈલી ઇમ્પોસિબલ. યસ. સંગાતે આ પોતાનો કર્યું. આ પગ. સંગાતે કામ કર્યું. દાદાના સંગાતથી શું કર્યું? પોતે પોતામાં રહેતો બંધ થયો અને પોતે શુદ્ધાત્મામાં રહેતો ચાલુ થયો. અને નથી રહેવાતું તો દાદાની પાસે પાછો પ્રતિક્રમણ કર. દાદા માફ કરજો. અને એ પણ દાદા જ લાઈટ આપે. પ્રતિક્રમણ કર ભાઈ તું. આ સંગાત તો જુઓ શું સંગાત કરે છે યાર. ઓહો. અરે મન તો આમ રૂવાટા ઉભા થઈ જાય સાહેબ. શું દાદાએ કામ કર્યું છે અદ્ભુત. આમ દાદા ચાલો ભગવાન
જી જી હવે બીજાના પ્રશ્ન લઈ લ્યો, વધારે આજે હા. લાંબુ ચાલ્યું. સોરી સોરી હા નહીં મહાત્મા. નહીં સોરી નહીં, બહુ જ સારું થઈ ગયું, બહુ જ સારું ચાલે ચાલે. લાભ મળ્યો. હસમુખભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો બોલો સર્વ સાહેબ. મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી એક દાદાની વાણી વાત સાંભળતો તો હું એમાં દાદા એવું કહે છે કે વ્યવસ્થિત સર્જન કરતું નથી, હે પણ વ્યવસ્થિત સર્જન કરતું નથી હા પણ વિસર્જન કરે છે. હા વિસર્જનમાં સંજોગોની જરૂર પડે છે, હા માટે તારો સંજોગ એમાં મૂકીને પછી જે બને છે તેને વ્યવસ્થિત કહેજે. હમ હવે મારે આ તારો સંજોગ મૂકીને પછી જે બને તે વ્યવસ્થિત કહેજે એટલે શું કહેવા શું માંગે છે દાદામાં? ફરીથી બોલો ને, મને તો સંભળાયું જ નહીં બરોબર. વ્યવસ્થિત સર્જન કરતું નથી હા પણ વિસર્જન કરે છે. વિસર્જન કરે છે. હા, વિસર્જનમાં સંજોગોની જરૂર પડે છે, વિસર્જનમાં સંજોગોની જરૂર પડે, બરોબર. માટે તારો સંજોગ એમાં મૂકીને પછી જે બને છે તેને વ્યવસ્થિત કહેજે. શું ફરીથી બોલો? તારો સંજોગ એમાં એમાં મૂકીને હા જે બને તે જે બને તે વ્યવસ્થિત કહેજે. હા તો સંજોગ એમાં મૂકીને જે બને તે વ્યવસ્થિત કહેજે એવું કેમ કહે છે? શું કહેવા માંગે છે? એટલે એમ કે છે કે તારી જાતને તું મૂક, એટલે કે તારી જાત તો એમાં છે જ, તારા બધા પ્રયત્ન કરજે અને થઈ ગયા પછી વ્યવસ્થિત કેજે. એટલે મારો સંજોગ મૂકો એટલે મારા પ્રયત્નો કરવા એવું થઈ ને? હા હા, નહીં તો પ્રયત્ન કરતો તો બધું બગડી જાય. અને પ્રયત્ન વાત ને ચલ થયા જ કરશે, કઈ નહીં થાય એવું નથી. એ બરાબર સંજોગો જ છે. પ્રયત્ન કરાવડાવે. સંજોગો જ પ્રયત્ન કરાવડાવે છે. પ્રયત્ન કરાવડાવે એ કરવાના, અને પછી જે બન્યું તે વ્યવસ્થિત, એટલે આગળ Yes, sir. વધ્યા તમે. બરાબર છે. નહીં તો તમે એને કઈ પણ તમારી જાતમાં તમે વિકલ્પ કર્યા વગર રહેશો નહીં. કે અમે તમારી જાતને કરતા માનો ને, એટલે કરતા માનો એટલે વ્યવસ્થિત ના બોલો. ના બોલે, બરાબર છે. વિકલ્પ એટલે કરે, થઈ ગયા પછી વ્યવસ્થિત બોલવું ને બહુ મોટો પુરુષાર્થ છે. બરાબર છે. થઈ ગયા પછી બોલવું. થઈ ગયા પછી પણ વ્યવસ્થિત બોલવું ને બહુ મોટો પુરુષાર્થ છે. બરાબર છે. થઈ ગયા કારણ કે પછી પણ તમારાથી બોલવું. નવી ભૂલ નથી થતી, નવી ભૂલથી તમે છૂટા પડો છો. બરાબર છે. નહીં તો વ્યવસ્થિત ના બોલો ને એટલે તમને કઈ ને કઈ વિકલ્પ થયા કરે. આમ કર્યું હોત તો સારું હતું, આમ કર્યું હોત તો આમ સારું કર્યું હોત તો સારું હતું, એટલો મતલબ કે હજુ તમે કરતા માનીને તમારી રીતે ચલાવવા માંગો છો, વ્યવસ્થિત ને એક્સેપ્ટ નથી કરતા. બરાબર. ખ્યાલ આવ્યો ને? એટલે બહુ સમજ. એમણે દાખલો ના આપ્યો કે મને 2 વખત વિઝા ના મળ્યા, તો એબ્સોલ્યુટલી ફાઇન, ઓકે. બરાબર છે. બરાબર છે. હા વ્યવસ્થિત. હા, વ્યવસ્થિત એમ વ્યવસ્થિત જેટલું જલ્દી એક્સેપ્ટ થાય એ બહુ મોટું કહેવાય, જાગૃતિ કહેવાય. ને તો જલ્દી એક્સેપ્ટ નથી થતું સાહેબ. ના થાય. બરાબર છે. કોઈને 1 દિવસે થાય, કોઈને 2 દિવસે થાય, કોઈને 6 દિવસે થાય, કોઈને વર્ષે દાડે થાય, ને કોઈને સમજાયા પછી 10 વર્ષે થાય, બરાબર છે. અને કોઈને ના પણ થાય. ના પણ થાય. બરાબર. છેલ્લે સુધી ના થાય ઘણા. બરાબર છે. હા, ડિપેન્ડ કરે છે સાહેબ. બરાબર છે. કારણ કે એવું લાગે કે એને હાથે રહીને કર્યું. હાથે રહીને કર્યું. હા, હાથે રહીને કર્યું એવું લાગે એટલે થાય નહીં વ્યવસ્થિત. પણ હાથે રહીને પણ કરી કેમ છે કોઈ? એની પાછળ એક હાથે કારણ રહીને છે. પણ હાથે રહીને પણ કરે એને મતલબ કે એની પાછળ કારણ છે, અને એવું દેખાય છે એટલે હાથે રહીને કરે છે. બરાબર છે. એવું સામેવાળો દેખાય છે. ઢોંગ કરતો હોય તો ઓલો હાથે રહીને કરે, અથવા સામેવાળો ચીટિંગ કરતો હોય એટલે એ હાથે રહીને કરે. હાથે રહીને કરે. બરાબર છે. એને એવું ખ્યાલ દેખાય આવ્યો છે. ને? હા, એવું એને દેખાય છે. દેખાય છે કેમ? વ્યવસ્થિત અને એવું બતાડે છે. વાહ વાહ, વ્યવસ્થિત બતાડે છે. બહુ સરસ. હા, એટલે 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 તમે એ એ એ એ એ જે કરો ને એની પહેલા જ તમને વ્યવસ્થિત દેખાય તો બહુ મોટું કામ થાય. અને નેગેટિવમાં છે ને આ બુદ્ધિ જગત ધંધો છે ને એ નેગેટિવમાં નથી દેખાતું, વ્યવસ્થિત. બરાબર છે. મારું પોઝિટિવ થાય ને તો હજુ કદાચ હું વ્યવસ્થિત બોલું, પણ દાદા તો કે છે કે પોઝિટિવમાં નથી બોલતો. નફો થયો તો કે મેં કર્યું, અને ખોટ ગઈ તો કે બીજાએ ખાલી. બરાબર છે. એટલે ક્યાંય પોઝિટિવ નફા ધંધામાં ક્યાંય વ્યવસ્થિત નથી આવતું, બરાબર છે. નફાખોટમાં.
વ્યવસ્થિત કરતા છે એટલે ખલાસ થઈ ગઈ ને એ વાત સાહેબ. નફો એ વ્યવસ્થિત કરાવડાવે ને ખોટ એ વ્યવસ્થિત કરાવડાવે. માંદો એ વ્યવસ્થિત રાખે ને સાજો એ વ્યવસ્થિત રાખે છે. પોતાને એમ લાગે કે આ દવાથી મને સારું થાય છે, અથવા તો દવા નથી લેતો એટલે સારું રહે છે, કસરત કરવાથી સારું થાય, ચાલવાથી સારું થાય છે. એ તો બધા નિમિત્ત છે બધી વસ્તુ. છે બરાબર છે. વ્યવસ્થિત ચલાવડાવે છે, વ્યવસ્થિત નથી ચલાવડાવતું. પણ આ બધું બહાર બોલાય નહીં એટલે કીધું ને કે તારી જાતને અંદર મૂકી અને પછી વ્યવસ્થિત બોલજે. હા, એટલે પોતાની એટલે જાતને પ્રયત્ન કરજે, ને તો પ્રયત્ન કરતો બંધ થઈ જાય. પ્રયત્ન બંધ ના થવા જોઈએ, ના થવો જોઈએ બરાબર. કારણ કે યુ આર વન ઓફ ધ એવિડન્સ ઇન ઇટ. એ તો વ્યવહાર બગડી જશે. મેઇન વાત એ છે. એટલે દાદા કહ્યું કે વ્યવસ્થિત કાર્ય કર્યા પછી બોલજો, એની પહેલા ના બોલતા. બરાબર છે. ખ્યાલ આવે ને? અને એમાં તમારી સાથે કોઈ કરે તો વ્યવસ્થિત, તમે કરો તે વ્યવસ્થિત નહીં. એ બરાબર બહુ છે. સર્ટેન સ્ટેજમાં આવ્યા પછી તમારાથી બોલાય કે આ વ્યવસ્થિત. આપણાથી તો સાથે બોલાય જ નહીં વ્યવસ્થિત, જો પ્રોગ્રેસ કરવી હોય તો. પણ સાથે એવું કહી શકાય સાહેબ કે જેમ જેમ સમજણ વધે છે, સમજણમાં હા. ફેરફાર થાય છે, એમ એમ વ્યવસ્થિતમાં પણ ધીમે ધીમે ફેરફાર થતો જાય છે. વ્યવસ્થિતમાં ફેરફાર ના થાય. વ્યવસ્થિતમાં ફેરફાર ના થાય. વ્યવસ્થિત તો વ્યવસ્થિત જ છે ને. ખ્યાલ આવે ને? વ્યવસ્થિતમાં ફેરફાર ના થાય. આપણી જાગૃતિના આધારે જાગૃતિ સમજાય, જાગૃતિ વધે એટલે આપણને લાગે આ વ્યવસ્થિતમાં ફેરફાર થયો. એકચ્યુઅલી વ્યવસ્થિત પહેલેથી એવું જ હતું, આપણને સમજણ નહોતી પડતી. સમજાય છે એટલે એવું લાગે છે. બરાબર છે. બરાબર હા છે. હા 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 એટલે સમજણનું પરિણામ છે ઈ. હા હા પરિણામ છે. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. ખરેખર હા. વ્યવસ્થિત ફરતું નથી, વ્યવસ્થિત હા, બદલાતું નથી. વ્યવસ્થિત ક્યાંથી બદલાય સાહેબ? બરાબર છે. સમજણ બદલાય છે એટલે એવું લાગે છે, ભાસ થાય એવું છે. લાગે છે, એવું ભાસે તમને. બરાબર છે. બહુ સરસ બહુ સરસ. બરોબર. હાજી સાહેબ. હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. એટલે ભરતભાઈ, સમજણ વધે, જાગૃતિ વધે ને એટલે સંજોગોમાં તમારે કોઈ માથાકૂટ ના રહે. માથાકૂટ ન રહે. બરાબર છે. સંજોગોમાં માથાકૂટ કરીએ છીએ આપણે. સંજોગોમાં માથાકૂટ કેમ કરીએ છીએ? પોતાના પ્રમાણે કરવા માટે, અથવા તો ખોટ સમજણ ના નથી જાય એના માટે. એટલા માટે. બરાબર છે. હવે માથાકૂટ જ બંધ થઈ ગઈ એટલે બધું વ્યવસ્થિત વ્યવસ્થિત જ થઈ ગયું. વ્યવસ્થિત છે. બરાબર. ત્યાં જ ખરેખર તમને તકલીફ છે. બરાબર. તમને ખોટ જેવું ના લાગે એટલે પછી પ્રોબ્લેમ જ ના રહ્યો. પ્રોબ્લેમ જ ના રહે. બરાબર છે. બહુ આ સરસ બહુ સરસ. ખોટ લાગે છે ને, એ બુદ્ધિનું બહુ મોટું ચલણ છે, ત્યારે ખોટ લાગે છે. વાહ વાહ, બુદ્ધિનું ચલણ છે એટલે લાગે. નફો જે લાગે છે તે પણ બુદ્ધિનું બહુ ચલણ છે એટલે નફો લાગે છે. લાગે છે. હવે બરાબર. બુદ્ધિના ખરેખર ચલણથી આ નફો ખોટ, સારું ખોટું જે લાગે છે તેમાં જ તમે ફસાયેલા રહો છો. બરાબર છે. ખ્યાલ આવે ને? હાજી હા. પણ વ્યવહારમાં તો ખોટ ને નફો બોલવું પડે. બોલવું પડે. બરાબર છે. પણ બુદ્ધિની ગેરહાજરીથી એ ફિલિંગ ના આવે. બુદ્ધિની હાજરીથી એ ફિલિંગ આવે. ફિલિંગ આવે. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. જ્ઞાનની હાજરીથી ફિલિંગ ના આવે. પેલી જ્ઞાનની ઘટના તો હાજરીમાં તમે ખોટને પણ મજા એન્જોય કરો અને નફાને એન્જોય કરો. એવું ને કારણ કે એ પૂતગલ પર્યાયો છે, આપણા પર્યાયો નથી. નથી. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. નિર્જીવ છે. નિર્જીવ. અને પૂતગલ પર્યાયો છે. એ નિર્જીવ ના કહેવાય. નિર્જીવ ના કહેવાય સાહેબ. અસર કરે છે ને. હા, અસર કરે છે. બરાબર. હા, ત્યાં પણ સુધી નિર્જીવ ના કહેવાય. ખરેખર અસર ઇફેક્ટિવ કરતું પણ બરાબર. પણ ખરેખર હકીકતમાં નફાખોટ જેવું કશું છે નહીં એમ. છે નહીં, પણ બુદ્ધિ છે ને, બુદ્ધિ. બરાબર છે. હા, એટલે જગતનો સ્વભાવ જ છે, આ પૂતગલ સ્વભાવ જ છે. સંયોગનો વિયોગ થાય. થાય. બરાબર છે. એટલે શું? તો કે પૈસા આવે ને પૈસા જાય, હેલ્થ સારી થાય ને ખરાબ થાય. આ બરાબર બટ છે. નેચરલ પ્રોસેસ છે. વસ્તુ જ બરાબર. છે. કોઈનું જલ્દી થાય, કોઈનું ફટાફટ થાય, કોઈનું 10 વર્ષે થાય, કોઈનું 20 વર્ષે થાય, કોઈનું 60 વર્ષ સુધી કશું ના થાય પછી થવા માટે. આવવા માટે. પણ બરાબર એ છે. બધું આ પૂતગલ પર્યાયો છે, બધા વ્યવસ્થિત છે. બરાબર છે. હા, પણ પોતે એવું એ અવસ્થાને પોતે પોતાની માને છે. બરાબર છે. એટલે ત્યાં પ્રોબ્લેમ થાય છે. ત્યાં પ્રોબ્લેમ, એટલે એને બુદ્ધિનો સંગાત કહે છે. બુદ્ધિનો સંગાત. બરાબર છે. બહુ સરસ. બુદ્ધિના સંગાતથી દાદાનો સંગાત છૂટી જાય છે સાહેબ. છૂટી જાય છે. વાહ વાહ, અદભુત અદભુત. બહુ સરસ બહુ સરસ. બુદ્ધિના સંગાતથી દાદાનો સંગાત છૂટી જાય છે. છૂટી જાય છે.
બહુ સરસ. એટલે દાદા કે એ બુદ્ધિને બાજુ પર મૂકો કે જે તમને તમારા સુખથી તમને છૂટા પાડે છે, છૂટા પાડે. તમને અમારાથી છૂટા પાડે છે. અમારાથી છૂટા પાડે. બુદ્ધિને વાહ. શું કરવાની? એને શું કરવાની? બરાબર છે. હા. બુદ્ધિ બળતરા જ કરાવે છે. બરાબર છે. જે બળાપો કરાવડાવે, બાળે, અજંપો કરાવડાવે, એને શું કરવાની? પોતાને બાળે ને બીજાને બાળે. હા હા હા, એ તો જ્યાં જાય ત્યાં હળગાવે જ, મસ્ત હળગાવે, ખુશ થઈ જાય લોકો. આવડો મોટો ભગવાન હાજર હોવા છતાંય બાળે, બધાયને બાળે. હા, એટલે એ જ. જય બરોબર છે. સચ્ચિદાનંદ. હસમુખભાઈ, જય સચિદાનંદ. આપણે કમલેશભાઈ નો પ્રશ્ન લઈએ પેલા ભરતભાઈ એક પદ લેવું છે. હા, ના, બોલો. લાઈન 4 લાઈન ઓકે ખાલી. ઓકે. પેલું વ્યવસ્થિત વાળું છે ને, ઉપર લેજો થોડું. બસ. વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા હોય જે ઇન્ડેન્ટ વિષયના ભાવ ફળમાં સ્ત્રી ને વેવાય સાળી સમેત હતો હું એકલો ત્યારે ન હોતી આવી કોઈ વળગણ હવે સમભાવથી નિકાલ કરીશ નહીં તો વધે ઘર્ષણ રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમના કોઈ સગા. ભાઈ, રિલેટિવ સંબંધો ભાવ થયા એટલે ઉભા થયા. મારે છોકરો જોઈએ, છોકરી જોઈએ, મારે પરણવું, એવા જે ભાવ થયા એના આધારે સગા ઉત્પન્ન થયા. એટલે એ સગા પછી હવે સગા થયા તો પછી વ્યવસ્થિત કઈ ડાયરેક્ટ ખાલી બાપો જ આપવાનો, માં નહીં આપવાની એવું? એટલે કે વ્યવસ્થિત શણગારીને બક્ષે આપે તમારા હોય જે ઇન્ડેન્ટ વિષયના ભાવમાં સ્ત્રી પરણવું છે તો એમાં સ્ત્રી આવે, સ્ત્રીના મા બાપ આવે, વેવાઈ, સાડા, સાડી બધું આવે, બધું આખું એનું લશ્કર આવે. મારા દૂરનો કાકાના ભાઈનો, મામાના ભાઈના છોકરાના લગ્ન છે, મારે જવું પડે, લે તમે ના પાડી જ શકો નહીં. ત્યારે આપણને લાગે તને પરણ્યો છું ને એને ક્યાં પરણ્યો છે, એ બધું ના ચાલે ભાઈ. હતો હું એકલો ત્યારે નહોતી કોઈ આવી વળગણ, એ તો ભાવ નહોતા કર્યા ત્યારે. હવે સંભાવતી નિકાલ, એને એવું લાગે એકલો એટલે પરણતા પહેલા, એવું નથી. પણ હવે સંભાવતી નિકાલ એટલે કે હવે જે સંજોગ ભેગો થાય, તું એકલો હોય કે બેકલો હોય કે ગમે તે હોય, નિકાલ કર. અને જો નહીં કરે તો ઘર્ષણ વધશે, એટલે તારું પઝલ વધશે, મોક્ષ એટલો લંબાશે. બહુ અદભુત સાહેબ, અરે શું પદો છે, વાહ વાહ વાહ. એટલે દરઅસલ હું એકલો હતો ત્યારે, એના પછી આ મમતા બધું ચોંટી ગયું અને આ તૃતીયમાં ઊભું થઈ ગયું, હા, બધી હાલત ખરાબ થઈ ગઈ. એટલે ઊભી થયું ને, બધું ભાવ ઉભો થયો એટલે ઊભું થયું ને, પ્રેશર સંજોગોના દબાણથી થયું. કોઈનું જોયું કે આ લગ્ન કરવામાં બહુ મજા છે, ઘોડા પર બેસવા મળશે, તલવાર લઈને જવા પડશે, પાછો વટ પડશે, સ્ત્રીને ધમકાવે તોય વાંધો નહીં આવે, લે ત્યારે મજા કર હવે, લેતો જા. લેતી જા. બોલો ચાલો, આ બોલો બીજું. કમલેશભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. પરેશ આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ. કેમ છો? ફાઇન, એબ્સોલ્યુટલી ફાઇન. હા, હમણાં જે વ્યવસ્થિત પર પ્રશ્ન હતો એટલે એના કનેક્શનમાં એક પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે. આ વ્યવસ્થિત જે છે એ દાદાએ કીધું વ્યવસ્થિત બોલવાનો અધિકાર બધાને નથી, માત્ર જ્ઞાન જે હોય એને જ એ વ્યવસ્થિત કહી શકે, બાકી બીજા કોઈને બોલવાનો અધિકાર પણ નથી. કરેક્ટ. તો એના માટે જરા સમજાવો ને, શા માટે દાદા આવી રીતના કહે છે? એટલા માટે કે એને પોતાનું ભાન નથી સ્વરૂપનું, પોતે કોણ છે. હા,
પોતે કોણ છે એવું ભાન નથી, માટે વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું કેવી રીતના બોલાય? પોતે કરતા છે ને વ્યવસ્થિત શક્તિ કરતા કેવી રીતે બોલે? હા. એ તો ઊંધું પડી જાય, બધું વ્યવહાર બગડી જાય બધો. અને અધિકાર બહારનાને તો નથી, જ્ઞાન લીધા નથી, પણ જેને જ્ઞાન લીધું છે તેને પણ વ્યવસ્થિત બોલવાનો અધિકાર પોતાના માટે નથી, બીજા જે કંઈ કરે તેના માટે છે. હા. ખ્યાલ આવ્યો ને? પોતાની સાથે જે થાય તે વ્યવસ્થિત, પોતે જે કરે તે વ્યવસ્થિત નહીં, સાહેબ. બરાબર છે. હા, દાદા ભગવાન કે ખાલી અમે જ બોલી શકીએ વ્યવસ્થિત, હા. અમે જે કંઈ કરીએ તે. તમે જે કંઈ કરો તે વ્યવસ્થિત નહીં બોલાય, કારણ કે નહીં તો તમારું કાચું કપાઈ જશે બધું. ઓકે. તમારી સાથે જે કોઈ કંઈ પણ કરે તે બધું વ્યવસ્થિત. ઓકે. હા, એમ એટલે બહુ આ વ્યવસ્થિત તો બહુ ગજબની વસ્તુ છે. હા, પણ જેને એટલે કોઈને વ્યવસ્થિત બાબતમાં જેને બહુ જ્ઞાન ન હોય તો વ્યવસ્થિતનો તો બહુ જબરદસ્ત દુરુપયોગ થઈ જાય. બહુ જબરજસ્ત, એટલે કીધું ને કે આ વ્યવસ્થિત બીજા કોઈથી બોલાય જ નહીં. હા. હા, એટલે નહીં તો સંસારે બગડી જાય, સાહેબ. હા, એ સંસારે બગાડ નાખે ને બધું જે કીધું હોય ને તો કે ભાઈ વ્યવસ્થિત થયું, વ્યવસ્થિત કર્યું, એ પ્રમાણે જ બધું કર્યા કરે. હા, આખી સમજ જો ન હોય ને તો વ્યવસ્થિત મેં કાંઈ કર્યું નથી, વ્યવસ્થિત કર્યું. એટલે દાદા ભગવાન કે શુદ્ધાત્માનું લક્ષ ના હોય ને મેં કાંઈ કર્યું નથી બોલે તો પથરો થઈ જાય. હા. એટલે પત્ર કશું કરતો જ નથી, એમને એમ બેસી જ રહી છે ત્યાં. હા. એવું બહુ મોટું નુકસાન થઈ જાય, આવરણ થઈ જાય. બહુ એકદમ જે છે એટલે એટલે બીજું પણ મને થોડું કઈ સમજાય છે કે પરેશાનજી જે છે કે દાદાએ કીધું કે તને જ્ઞાન આપ્યું એટલે અહંકાર ફ્રેક્ચર કર્યા પછી તું વ્યવસ્થિત બોલ, કારણ કે અહંકાર બાકી ઓલું જે હોય અહંકાર હોય ત્યાં સુધી એ અહંકાર બોલે એટલે અહંકાર કર્યા વગર રહે જ નહીં. અહંકાર કરે અહંકાર જાય એટલે અહંકાર નો સ્વભાવ જ શું છે? કરવું, કઈ ને કઈ કરવું. હા. એટલે અહંકાર જાય પછી જ બોલાય કે હવે વ્યવસ્થિત શક્તિ કરતા છે. મારું ચલાવે કોણ? વ્યવસ્થિત શક્તિ. અત્યાર સુધી એમ માને છે પોતે જ પોતાનું ચલાવે છે. હા, એટલે એ એક બાજુ અહંકાર ગયો નહીં, એનો વગર તમે વ્યવસ્થિત ન, બાકી અહંકાર તમારા સ્વભાવમાં જ પડ્યું છે, અહંકાર તમે કર્યા જ કરો. રાઈટ. એટલે એકબીજાનું વિરુદ્ધ, એક બાજુ તમે આ પ્રમાણે કહો ને બીજી બાજુ એ હોય, એટલે એકબીજાનું ઉત્તર દક્ષિણ બે વસ્તુ તમે જાતે જ કરવી છે તમારે. હા, એટલે નુકસાન થઈ જાય ને. જ્ઞાનમાં ના રહે ને અજ્ઞાનમાં ના રહે ને બધું નુકસાન બધું. હા, એટલે નપુસંગ થઈ જાય. હા, બહુ નુકસાન થઈ જાય, બહુ નુકસાન થઈ જાય. જબરદસ્ત નુકસાન કરી નાખે કે બધી આ જે વસ્તુ જે છે. રાઈટ. બરોબર ને? હા, ઓકે. હા, એટલે બીજું પરેશાન જે આજે પૂછ્યું તું કે દેવોને આહવાન, કે આ જે આવે છે એક વાક્ય, વાણી દાદા ભગવાનની તીર્થંકરો સાંભળે, તો આ વાતમાં જરા સમજવું હતું કે આ તીર્થંકરો કયા તીર્થંકરો અને ક્યારે સાંભળે એ જરા, એટલે કયા કોન્ટેક્સમાં દાદા આજે કીધું છે કે અથવા તો જે હોય એટલે રેફરન્સ ટુ કોન્ટેક્સ, કયા કોન્ટેક્સમાં, કારણ કે આ વસ્તુ બહુ એકદમ ગુહ્ય લાગે છે મને તો. એટલે ગુહ્ય જ હોય ને, પણ એ તો સિમંદર સ્વામીની સભામાં દાદાની વાતો થાય એટલે કે સાંભળે એમ કહેવા માંગે. હા, એટલે કે પોતાની કેટલી વિતરાગતા છે સંસારી વેશે, આટલી બધી વિતરાગતા ખુલ્લી થાય એ જબરજસ્ત પ્રશંસા પાત્ર છે. આવો સંયમ શું કહેવાય, કહેવાય યાર, અને અસંયમ આ કપડામાં આટલો બધો સંયમ એ ઇમ્પોસિબલ વસ્તુ છે, છતાં ખુલ્લી થઈ અને લોકોને અને સામેથી મોક્ષ આપે છે પાછો. હા, આવી અદ્ભુત સત્તા તો બોલે ને ભગવાન બોલે. એટલે કે સિમંદર સ્વામીની સભા પણ દાદા શું કરે છે તે જાણે છે, જુએ છે, સાંભળે છે. સિમંદર સ્વામી બીજું કોણ સાંભળે? બીજું કોઈ છે જ નહીં, સાહેબ. કનેક્શન તો ખાલી સિમંદર સ્વામી સાથે જ છે, બીજા કોઈ સાથે નથી. ખ્યાલ આવે ને? બીજા બધા છે ખરા,
છે ખરા, એ લોકોને ખબર હોય ખરી કે આવી વસ્તુ છે, પણ ઓલો સંબંધ હોય, ઋણાનુબંધ હોય ને તો બોલી શકે. હા હા એ જ ને, એટલે થોડું એક જે હોય ને શબ્દ બોલવો એટલે એની સાથેનું કઈ કનેક્શન હોય તો બોલી શકે. હા એ જ, કારણ કે એમને કોઈ જાતનો રાગ દ્વેષ હોય જ નહીં, તો કઈ એ વસ્તુ નહીં, કઈ રાગ દ્વેષ હોય ને, પણ પહેલાનું હોય ને દેખાતું હા. હોય ને. રાગ દ્વેષ ના આધારે બોલે એ તો આપણી વાણી રાગ દ્વેષ ના આધારે બોલાય, પણ એમની વિતરાગ વાત તો જે દેખાતું હોય તે બોલે. બરાબર છે. હા, એમની વાણીથી રાગ દ્વેષ નીકળે એવું વાણી હોય. હા એ તો સવાલ જ નથી. બોલીએ તો આપણે પણ છે ને, એ પણ બોલે છે, પણ આપણા બોલવાથી રાગ દ્વેષ થાય છે. આપણી વાણી જ નીકળે રાગ દ્વેષ થી. રાગ દ્વેષ વાળી. હા, મૌન થતું નથી, મૌન થવું જોઈએ. વાણી નીકળે છતાં મૌન થવું જોઈએ, હા. કારણ કે પોતે બોલનારો છે નહીં. અને બોલે છે કેમ, તો કે એને કશું ગમતું નથી, સંઘર્ષ થાય છે અંદર ગમતું નથી, એટલે સંઘર્ષ થાય એટલે વાણી નીકળે. ઘર્ષણ થાય અને ઘર્ષણ થી વાણી નીકળે સાહેબ. હવે એ નથી ગમતું વસ્તુને સમાવી દે તો વાણી નીકળવાની બંધ થઈ જાય. બરાબર છે, રાઈટ. ઘણી વખત એમ થાય કે ઓલા આપણે બોલીએ જ બહુ નકામું જ બોલીએ છે બધું. નહીં, નકામું જ છે. રાગદ્વેષ વાળું એ નકામું જ કહેવાય ને. રાગદ્વેષ વગરનો બોલે તો સારું કહેવાય, તો એની કિંમત, નહીં તો શેની કિંમત, નહીં તો પથરા પૈડા કહેવાય. હા, એટલે પ્રાર્થના કરવાની કે ભગવાન આ ટેમ્પરરી પણ થોડું વખત માટે પણ વિતરાગ રાખજો કોઈની પાસે જઈએ ત્યારે. હા હા એ બાકી આ તો ઓલો છે ને, અને કશું વિતરાગ ના થાય તો વાંધો નહીં, પણ વાકે ના કોઈને. ચાલુ થઈ જાય બધા જે હોય ને. કારણ કે અહંકાર છંછેડાય છે નાની નાની વાતમાં. નાની વાતમાં. નાની નાની વાતમાં કવિરાજનું એક પદ છે, મને બહુ ગમે છે, ને એક અમારા મોરબી વાળો છોકરો ગાય છે. કયું પણ કરીશ તે અહંકાર છે, વાણી વાંકી ઉચ્ચરીશ તે અહંકાર છે. એ તું નહીં કઈ સાહેબ, પણ કર. હા એ નહીં. અમથી બોલો. અમથી જે નીકળી. એક મિનિટ બરાબર કામ લઈ લો 2-4 લાઈન ગાઓ તમે, બહુ મસ્ત છે. ભરતભાઈ મૂક્યું. અમથી જે ખટકી જાતી શુળ શું કે છે સંયોગી ભરતભાઈ? શું કે છે? અમથી જે અટકી જાતી શુળ ખટકી જાતી. ખટકી જાતી એટલે ખટકે અંદર ખટકે. વાણી જેમ કાંટો વાગે ને એવી રીતે કોઈની વાણી અંદર એમને જ વાગી જાય છે, ખટકે પછી અંદર નહીં, આવ્યા જ કરે. અમથી નકામો, સાવ નકામો. અમથી એટલે કારણ વગર ખટકે. અરે આમ જુએ ને, ઓલાને કશું હોય ને, આપણા માટે કશું હોય ને, પણ બોલે ને તો આપણને અંદર ખટકે. એ જ કીધું ને પરેશાનજી, ખટકે કારણ વગર ખટકે. અમથી જે ખટકી જાતી સૂળ સંયોગી અવસ્થા અડકી તો ફફડી જશે ઉર. ગાઓ ફરીથી ગાઓ. અમથી જે ખટકી જાતી શુળ સંયોગી અવસ્થા અડકી તો ફફડી જાશે ઉર. જગની વાગે જે કાળજામાં શુળ શોધીને કાઢો અવસ્તુ નાશવંતી ભૂલ. શોધીને કાઢો. તમારા કાળજામાં જે સૂળ વાગી છે તેને શોધીને કાઢો કે એ અવસ્તુ છે, નાશવંતી છે. એને હું કામ તું વધારે જીવતી રાખે છે? ખ્યાલ કે આવે? બહુ ગજબની લાઈન છે. આ ગજબની લાઈન છે. નાની નાની વાતમાં ખટકી જાય, નાની નાની વાતમાં અંદર ખટક્યા જ રાખે. સૂળની જેમ ભોકાયા જ કરે તો કે તારું ઉર ફફડિયા રાખશે. એટલે સમજાય વાત? સમજાય? હા, અરે હા પરેશાનજી, એટલું બધું આપણે બધી માન્યતા ને બધી એટલું બધું ભરેલું છે અંદર. હા,
કે બીજા બધા આટલી વસ્તુથી આ વસ્તુ મને ન ગમે, આ વસ્તુ આ પ્રમાણે બોલવું જોઈએ, ના, બધી એટલે આ અપેક્ષા ખટકી રાખવી હોય જતી છે. શું અમથી વાતમાં ખટકી જાય છે હા તેના પર ધ્યાન રાખવા જોઈએ. આ અહંકાર શું કરે છે તે. હા, એ ને અમથી એટલે એ કોઈ જાતનું કઈ કારણ અમથું હોય, એ કોઈ વસ્તુ એને કોઈ જાતનું ઇન્ટેન્શન જ ન હોય, આપણને એવું ખાલી લાગી જાય કે આને આ પ્રમાણે કહ્યું. અરે હું બહાર જાઉં છું ને તો રિક્ષા વાળો ઉભો હોય છે ને તો મને એમ થાય છે કે આ હું કેમ અહીંયા ઉભો રાખે છે. એટલે અમથી અમે તો બોલે ખટકી જતી સૂર હા એ નાની અહીંયા વાતમાં એમ. હા કે અહીંયા બદલે આ બાજુ રાખવી જોઈએ, તો અહીંયા આ પ્રમાણે કેમ પાછા સલાહ સૂચન ન કરી નાખે, અહીંયા કેમ ઉભો અને આપણે ઉભો ખટાઈકું તમને ખટાઈકું એ આ કહેવા માંગે છે. હા કેટલી બધી નબળાઈ છે અંદર. હા નાની વાતમાં તમને અંદર ખટકે છે તો કેટલી બધી નબળાઈ કહેવાય. હા, બોલો બીજું બોલો. બસ નહીં, એટલે આ જે વ્યવસ્થિત એટલે ઘણે ઠેકાણે ઓલું જે છે એ વ્યવસ્થિત માટે તો બહુ એ જે છે. અને આ જે તીર્થંકર મેં કર્યો, આજે અમે તીર્થંકર નું આજે કે જરા તમારા પાસેથી સમજી લઉં, કંઈક તો વસ્તુ ગુહ્ય છે, અત્યાર સુધી કઈ વસ્તુ સમજાય, તમે આજે ફોડ પાડ્યો, બહુ સરસ. ઓકે, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય ભરતભાઈ સાહેબ, હા, ભરતભાઈ, હા, રાખો. લખાયું છે પૂર્વ શાસ્ત્રે, પૂજા થાશે અસંયક્તિ, જ્ઞાન કુંભે અક્ષત પૂજા, મોક્ષ માળા વિજયંતી, કૃપાળુ દેવે તે સ્થાપ્યો, ઘડુલો આ કલકી, મૂળ પુરુષ જ્ઞાન પૂર્ણા, અવતાર ન કલંકી, સંસારી વેશે આ મુક્તિ, ખુલ્લી પરગટ પગદંડી, ધોરી માર્ગે અપવાદ, અક્રમ જ્ઞાની વિના ઝંડી. બહુ જય. આ વેશે, સંસારી વેશ, ધોતીને આ જબ્બામાં, અને આટલી બધી જ્ઞાનની અદ્ભુત દશા, અને લોકોના ભીડામાં રહેવાનું, સંસારમાં રહેવાનું, વ્યવહારમાં રહેવાનું, અદ્ભુત વસ્તુ. આ બની શકે જ નહીં સાહેબ. ત્યાગ હોય એટલે બીજા બધા પ્રેશર ઓછા થઈ જાય, કર્મો બધા ઓછા થઈ જાય અને તમે અંદર રહી શકો. પણ આ તો બધું જ એવું ને એવું રાખેલું, અને પોતે આની અંદર રહે, સંયમ પરિણામ. આવું અસંભવ વસ્તુ આ કાળમાં થઈ. અને એવા પુરુષ આપણને મળ્યા, એમના આશીર્વાદ મળ્યા. હા, તો દાદા કહે છે દર્શન કરવાથી મોક્ષ થઈ જાય. પણ હવે આ તો આપણે બધી માથાકૂટ કરવી પડે. ભાઈ આજ્ઞામાં રહેજે ને આમ રહેજે ને તેમ રહેજે. પણ આ તો એમને એમ થઈ જાય એવું છે. પણ સમજાવવા જોઈએ કે આ શું પુરુષ છે, તો એની મેતે જ મોક્ષ થઈ જાય. એની મેતે જ મોક્ષ થઈ જાય. જો ને, દેખાવે ના ભાષે દર્શન સંયમ, દેખાવે ના ભાષે યસ, સંયમ, અદિઠ તપ્યા સંયમી, અદિઠ તપ્યા સંયમી. હે, અરીઠ કોઈ જોઈ ના શકે. નહીં, તપ્યા, અદિઠ તપ્યા. હા, પોતે ખબર જ ના પડી એટલા બધા તપેલા જ, એટલા બધા સંયમી, શુદ્ધ ઉપયોગે કાયમ. એટલે નિરંતર શુદ્ધાત્મામાં દ્વંદ્વાતીત મૂળ નિરંતર. નથી. અરે રે સાહેબ, ઓહો, શું કે આ લાઈનો બધી સીધી દેખાય, સાદી દેખાય, પણ તેનો અર્થ તમે જાઓ ને તો સાહેબ રૂવાટા ઉભા થઈ જાય. તમે તમારી કલ્પનામાં, મતિમાં પહેશે એવું નથી આ વસ્તુ. તમે આ દાદાને આવી રીતે જોયા જ નથી કોઈ દિવસ. દાદા હસતા હસતા બોલે, આજે તો અમને ઓલો નાસ્તા જેવો કોટ પહેરાયો, લે ગરમ ગરમ ઈસ્ત્રી વાળો કોટ પહેરાવી દીધો કે આજે ગરમ ગરમ નાસ્તા જેવો કોટ હતો, લે હસીને બધું ભૂલે બતાડી દીધી.
હસીએ નાખ્યું, પોતાનો હિસાબે પૂરો કર્યો અને કલ્યાણ કર્યું સાહેબ. દેખાવે ના ભાષે સંયમ, અધિઠ તપ્યા સંયમી. ઓહો, યસ. અરે રે આ આ સંદર્ભમાં મારે એક પ્રશ્ન પૂછો સાહેબ. હા બોલો ને. સાહેબ જ્ઞાની એટલે મારા મગજમાં ક્યારનું હતું કે જ્ઞાની પુરુષનું આપણે વચન બળ વિશે થોડુંક સમજાય છે, હા યોગ બળ વિશે બી સમજાય છે કે આ મન વચન કા અને યોગ બળનું વિશે, પણ તપોબળ એટલે શું સાહેબ? તપોબળ તપ આ તપે તે એ તપ પરથી ચારિત્ર ખુલ્લું થાય. તપ બળથી પોતાના જે કર્મો દેહમાં રાખે, મનનો રાખે, વાણીમાં રાખે તે બળી જાય, ભસ્મીભૂત થઈ જાય, ઓનરશિપ કાઢી નાખે. એના તપથી ઓનરશિપ કાઢી નાખે અને એ તપથી ચારિત્ર ખુલ્લું થાય, પોતાનો સ્વભાવ ખુલ્લો થાય. તપ્યા વગર કોઈ વસ્તુ ખરે ના. આ મન વચન કાયા એ ખરે ના, તે તો એમના ખરી ગયા. એ તપ જ એવા કરે છે કે એમને દેહમાં ગમે તેવા સંજોગ આવે દેહમાં રહે ના, ઉલટા સંજોગ ભારે આવે તો ઉલટા શુદ્ધાત્મામાં વધારે રહે. બરાબર. ખ્યાલ આવે ને? એ તપ તો બહુ મોટી વસ્તુ છે. પણ તપ ક્યારે કરી શકે તો કે તેનું સમજણ ચોખ્ખી થાય ત્યારે. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, તો કે તપ પછી ચારિત્ર ખુલ્લું થાય. ચારિત્ર એટલે પોતાનો સ્વભાવ. બરાબર. સ્વભાવ એમને ખુલ્લો થાય નહીં, તપ વગર ખુલ્લું થાય નહીં. જ્ઞાન દર્શન અધૂરું છે નહીં તો. જે જ્ઞાન દર્શન તપ કરાવે નહીં તો એ જ્ઞાન દર્શન નથી. બરાબર. ખ્યાલ આવે ને? તપ કરાવે જ છૂટકો એમ. એટલે એને મોક્ષના 4 પાયા કીધા ને સાહેબ. તપ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તપ જ તમારું વિઝન ખુલ્લું કરે, દિવસે દિવસે તમારું જ્ઞાન પાકું કરે, દર્શન પાકું કરે. ચોથી આજ્ઞા, હે ચોથી આજ્ઞામાં જે આપણે જે તપ ઉભો થાય એની વાત કરી. ચોથી આજ્ઞા, ત્રીજી આજ્ઞામાં તપ બહુ ઉભું થાય ભાઈ. બરાબર. ત્રીજી બધી આજ્ઞામાં. 5મી આજ્ઞામાં તપ બહુ ઉભું એટલે થાય. આજ્ઞા- ઘરના ના જવા દે, સત્સંગમાં કરવાનું શું? હા બરાબર છે. રિલેટિવ રિયલ જોવા માટે તપ છે, પણ એ ખબર નથી પડતી કારણ કે બરાબર, એટલે- રિલેટિવ દેખાતું જ નથી. બરાબર છે. વાઇફ રિલેટિવ છે તો એ દેખાતી જ નથી, એ તપ દેખાતું જ નથી. એ તો તપ, એ તો બહુ ભારી તપ છે, એમાં સમજણ જ ના પડે. સાચી અને વાત. રિલેટિવલી વાઇફ છે તો તમારી પકડ જ છૂટી જાય, બધું છૂટી જાય, માથાકૂટ જ બંધ થઈ જાય. બરાબર. પણ એ સમજાતું નથી ને. રિલેટિવ રિયલ જોવામાં તો ભયંકર તપ છે, બાપરે બાપ. બરાબર છે. કારણ કે તમને રિલેટિવમાં જ તમે પેસી જાઓ છો, રિલેટિવ તમને ખેંચી લે છે. એટલે એ રિલેટિવ ખેંચાઈ જાય, એ ખબર પડે, અને પછી ખબર પડે ને એમાંથી છૂટો અને રિયલમાં તમે એસ્ટાબ્લિશ થાઓ. એટલે રિલેટિવ માંથી છૂટવાનું અને રિયલમાં રહેવાનું એ કેટલું મોટું તપ છે. બરાબર. બહુ મોટું તપ છે. કારણ કે તપ શું કરે તો કે ઓલું શું બતાડે, ખરેખર મારી વાઈફ છે, ખરેખર મારા છોકરા છે. અને જ્ઞાન શું કહે છે? ફાઇલ છે. એ તો તમારે તપ કરવું પડે ત્યારે ફાઇલ સમજાય, નહીં તો ફાઇલ સમજાય નહીં. તપ કરો તો ફાઇલ રૂપે ખબર પડે, નહીં તો કેવી રીતના ખબર પડે? બરાબર. નહીં તો છોકરો જ લાગે. સાચી વાત. એટલે આપણે મહાત્મા તપ નથી કરતા, એટલે છોકરો હજુ ફરિયાદ રહે, વાઈફની ફરિયાદ રહે. એટલે જ આ દાદા જ્ઞાની પુરુષ હંમેશા અધિક તપમાં હોય એટલે એનું જે છે ઐશ્વર્ય ઉભું થાય નથી. બહુ જબરજસ્ત ચારિત્ર ખુલ્લું થાય, ચારિત્ર સ્વભાવ જ ખુલ્લું ખુલ્લો હોય, સ્વભાવમાં જ રહ્યા કરે. દાદા કે તમે અમને નવડાવો છો પણ અમને તમે યાદ ના આવો, કોઈ દિવસ ના આવો તો આ કેમ નથી આવ્યો, એવું રીસન કે બરાબર છે. તમે નહીં આવો તો અમે બાલ્ટીમાં બાલ્ટી નાખીને માથા પર નાખી દઈશું, પતી ગઈ વાત. તું અરે આપણે કમલેશભાઈ કઈ પ્રશ્ન હજી છે, લઈ લઈએ આપણે. કમલેશભાઈ ચાલો. અલર્ટ કરજો. હા પરેશાનજી, હમણાં હા. જે આમની જે વાત કરી હતી એમાં થોડુંક વસ્તુ સ્ટીલ ક્લેરિફિકેશન. એ પહેલા આપણે તેવી વાત કરી ભરતભાઈ સાથે કે મહાવીર ભગવાન પોતે કહીને ગયા છે કે કલયુગમાં અસંયતિની પૂજા થશે. અસંયતિ એટલે જેને દીક્ષા ન લીધી હોય એ વ્યક્તિની.
અને એ વસ્તુ દાદા ભગવાને આખી પૂરું કરીને બતાવ્યું. ગૃહસ્થ વેશે હા હા એ જ ને અસંયત, એટલે અસંયતિ. સંયમ પરિણામ. હા એટલે અસંયતિની પૂજા થશે. એટલે અસંયતિ એટલે ગૃહસ્થ વેશે એમ. હા ગૃહસ્થા વેશે એટલે જેને ઓલો દીક્ષા ત્યાગનો વેશ લીધો હોય ને, ત્યાગનો હા. વેશ લીધો હોય ને તો લોકો એને સંયમનો વેશ ગણાય. હા એકચ્યુઅલી એ એવું નથી. હા નહીં બરાબર, આપણે પણ એ મહાવીર ભગવાન એટલે એ અર્થમાં કહેવા માંગતા હતા. હા હા ગૃહસ્થી વેશે અસંયતિ પૂજા. અસંયતિની. હા એટલે કે જ્યાં અસંયતિ એટલે ભયંકર સંયમ જ્યાં ખુલ્લો થયો છે. ખુલ્લો થયો હોય એટલે અમને જે હા. આપણે તીર્થંકર ભગવાનની વાત થઈ ને કે એમને એ તીર્થંકરો વાણી એમની સાંભળે હા એટલે બની શકે નહીં. આમાં છે ને ત્યાગ લીધો હોય ને તો તમારા કેટલાય સંજોગો ઓછા થઈ જાય. હા બરોબર છે. કેટલાય ઘણી વખત મને સંજોગો ઓછા થાય થઈ છે. જાય અને તમે તમારા પ્રમાણે સાધના કરી શકો. રહી શકો છો. ને જયારે ગૃહસ્થ વેશમાં એવું કશું તમે ના કરી શકો, છતાં તમે તમારા સ્વરૂપમાં રહો, એ જબરજસ્ત વાત છે. અરે મને ઘણી વખત બે પરેશાની, મને ઘણી વખત છે ને 3-4 વખત આવીને વારંવાર સાલા અહીંયા આટલી બધી બધા પ્રોબ્લેમ બધા આવે છે, આ બધા હોય તો મેં કહ્યું આ ના હોય તો કેવા બધા પ્રોબ્લેમ જ ન આવે. હા તમે ખાલી વિચાર કરી જુઓ કે તમે સાધુ થઈ ગયા અને તમે અહીંયા ઘરે બેઠા છો. હવે બે પરિણામ કેવા વર્તે એ ખાલી તમે વિચાર કરી જુઓ. વિચાર કરે. પછી તમને ખબર પડશે કે આ દાદા ભગવાનનો કેવો અવતાર છે. હા નહીં એ તો એક બે વખત એ કહું છું આજ મેં કહું આ પ્રમાણે ત્યાં હોત ને આ બધા પ્રોબ્લેમ જ ન આવતે. એ ઘણી વખત વિચાર કર્યો ને ઓલરેડી ઘણી વખત અનુભવ કરી લીધો છે. રાઈટ રાઈટ રાઈટ. એટલે બધું પેન્ડિંગ રાખી અને પોતે પોતાનામાં રહેવું અને એ બધાનો હસતી હસીને નિકાલ કરવો, એટલે આવી મૂર્તિ જોવા જ ના મળે આપણને. હા કે જેને જોઈને આપણે મોક્ષે જવાય, નહીં તો જઈ શકાય જ નહીં. ઇમ્પોસિબલ એમ. એ કે ને કે ઓલું આ જે છે ને ગૃહસ્થા વિશે તમારે મોક્ષે જવું એ તો ભાઈ દીક્ષા લીધા કરતા લઈને મોક્ષે જવા કરતા બહુ અઘરું છે. અઘરું છે અઘરું છે અઘરું છે. આવા સંયમી પુરુષ જોવા ના મળે. ગૃહસ્થ વેશે આટલો બધો સંયમ, એ જ એટલે 11મું આશ્ચર્ય કહી દીધું. રાઈટ. એટલે જ 11મું આશ્ચર્ય આપણે જે બેસે છે ઓલા કહું છું એમના વચ્ચે જે નીકળ્યું આ બધું જે હોય છતાં પણ આટલું બધું કરે છતાં પણ કે ભાઈ તમારે આટલો તમે તમને આટલી બધી તકલીફ આપી, આટલું બધું દુઃખ આપ્યું, છતાં પણ ભાઈ તમારે એને દોષી નહીં જોવાનો. અરે અરે આ તો વસ્તુ જો ઓલો એ તો કોઈ કે ને હદ ઓલું કે ભગવાન હોય એ જ કરી શકે. એટલે જબરદસ્ત દાદાનું જ્ઞાન કે ફાવી ગયા છે સાહેબ, ફાવી ગયા છે જબરજસ્ત. ખભો ધોવા જેવો છે. ધન્ય છે ભાઈ તને. હવે કઈ કર બસ. એમના પ્રમાણે ચાલ, તું એમની આજ્ઞામાં રહે. હા ભરતભાઈ એડ કરો. પરેશભાઈ હા એક મિનિટ પરેશાન બીજું એક આ જે તપની જે વાત કરી નરેશભાઈ તપની જે વાત કરતા હતા ને, એક મિનિટ ભરતભાઈ એક મિનિટ પાછું મારા મનમાં નીકળી જશે. તપની જે વાત કરતા હતા ને એ હા એ તપ જે છે એ આપણે જે કે છે ને એ તપ એટલે એ કયા પ્રકારનું તપ, એટલે તમે જે આ જે કહ્યું ને તપ જે છે દાદા અડિત તપ ને આ બધું જે છે એટલે એક્ઝેક્ટલી એ વાતમાં જરા ક્લેરિફાય, એટલે તપ કયા પ્રકારનું, એટલે આપણે આ બાહ્ય તપની વાત નથી કરતા, અંતર તપનું જે હોય. અંતર તપમાં તમારું માન ગવાતું હોય, તો પછી શુદ્ધાત્મામાં રહેવું. હા એ બરાબર છે, પણ એમાં કયું ટાઈપનું તમે તપ કરો કે કયું તમે ટાઈપનું એટલે કયું ટાઈપનું એટલે શું કરો છો તો તમે આમાં સીધા તમે ત્યાં જતા રહો છો. શું એટલે સમજણ ના પડી. ના ફોર એક્ઝામ્પલ આપણે કે ને કે આપણે હું ઉપવાસ કરું છું, ઉપવાસ એટલે એક પ્રકારનો તપ છે, એટલે ખાલી સમજવા માટે, એક્ઝેક્ટલી એ નથી. એટલે આમાં આપણે વસ્તુ એવી વસ્તુ શું છે આંતર તપમાં કે અડિટ તપમાં? આંતર તપમાં એવા સંજોગો આવે કે જે દેહનો પક્ષ લેવડાવે પણ દેહનો પક્ષ ના લઈને પોતે પોતાના સ્વરૂપમાં રહે, તેને અંતર તપ કીધું. એ બરાબર, પણ એ વસ્તુ કેવી રીતના આવે એમ કહું છું. કેવી રીતે આવે એટલે શું?
એટલે એ એક સમજ હોય, જ્ઞાન હોય, એના હિસાબે આવે. એટલે નિશ્ચયના એના હિસાબે વગર તો આવે. આવે નહીં ને ભાઈ. એ તો જ્ઞાન પાકું થાય પછી પોતે શુદ્ધાત્મા છે એવું પાકું થતું જાય પછી જ એ અધિતપ કરે. નહીં તો અધિતપ હા. ક્યાં થાય? થાય નહીં હા, ને. એટલે એટલે અધિતપ એટલે થવાની તમારે શરૂઆત થઈ ત્યારે સમજવાનું કે હવે જ્ઞાન પાકું થયું. હા, એટલે તમારી અધિતપ એટલે થતું સમજ. નથી. અધિતપ થતું નથી. ખાલી પસ્તાવો થાય ને અધિતપ ના થયું તો એ બહુ હા, મોટું આગળ વધ્યા કહેવાય. હા, એટલે વસ્તુ આ જે વસ્તુ જે સમજ જે કરવાની એ જ વસ્તુ આપણે એ તપ કહેવાય આપણે. એ જ કહેવાય ને. પોતે શુદ્ધાત્મા છે ને શુદ્ધાત્મા પદને છોડી દે તે તપ ના હા, કહેવાય. ઓલો હા, આ બાજુ ખેંચે તમને કે હા, મારે કમલેશને આ પૈસાનું નુકસાન થયું, ઓલા પાર્ટીએ પૈસા ના આપ્યા, એ તમારા મગજમાં ઘુમરાયા કરે અને તમે શુદ્ધાત્મા થઈને જોયા કરો એ તપ. પણ એ તપ ક્યારે કરો? કે જ્યારે તમને શુદ્ધાત્માની પડેલી છે તો. હા, પૈસાની પડેલી હોય તો તપ ના થાય. હા, હા, બરાબર છે. એટલે શુદ્ધાત્મા પ્રગટ એટલે થવા માટે અથવા તો એની વેલ્યુ સમજાય ત્યારે તમે હા, આ તપ કરો સાહેબ. હા, એટલે આ બાબતમાં સંસારની જે કિંમત તમારે મૂકી હોય એ સંસારની કિંમત તમને તોડવા માટે જે વસ્તુ તમને ઊભી થાય. ના, કેવું બરોબર. કહેવાય ને કે આ દેહ તો નાશવંત છે ભાઈ, તને ગમે ત્યારે છોડી જશે. હા, તેનો પક્ષ લઈને શું કરવું તારે? હા, એમ ધીરે ધીરે કેટલાય એંગલ થી એને સમજાવવું પડે. સમજાવે. કેટલાય એંગલ બરાબર થી છે, સમજાવવું પડે. સમજાવવું પડે. હા, હા, એમ સમજાવીને કરતા 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 રાગે પડતો જાય. એટલે કવિએ હા, લાગ્યું ને, કવિએ હા, લખ્યું ને, મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે. હા, મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે. દુશ્મન એટલે શું? હમ. તો કે પોતાનું પદ છોડાવડાવી દે. હા, દાદા કહે છે ને કે તમને બિસ્કીટ આપશે ને તો તમે શુદ્ધાત્મા પદ છોડી દેશો, હીરાને છોડી દેશો. કે એવા જગતના સુખો છે જેને તમે આવી રીતના છોડી દો છો. છોડી દો પોતાનું છો. સનાતન સુખને છોડી દો છો. તો હા, કે એ એ વસ્તુ. છોડશો નહીં. એ સમજણ પડે એટલે અધિક તપ થોડું થોડું કરતો થાય. હા, એમ કરતા કરતા આગળ વધી જાય. હા, એટલે સમજ એટલે એ વાતમાં એટલા માટે કે તમે સત્સંગ કરતા રહ્યો આ પ્રમાણે એની વેલ્યુ તમારી વધતી જાય. વેલ્યુ જેમ વધતી જાય એટલે આ બધો સત્સંગ ને બધું એ હિસાબે જોવા જાય. સત્સંગ એ બધું એક તપનું કામ કરે છે. બરોબર ને? એટલે જ સત્સંગ એટલે જ કરવાનો ને સાહેબ. એટલે શુદ્ધાત્માનો ચોપડા 5મી આજ્ઞા આપીને હા, સત્સંગ કશું કરે, ના થાય તો સત્સાધનો શુદ્ધાત્માનો કરે, ચોપડો આપણા બધું સત્સંગ નિર્મળતા આવી જાય, શુદ્ધાત્માનો ચોપડો પવિત્રતા આવી કરજે. જાય. હા, એ પવિત્રતા ને આ બધી તમારી અંદર બધી વધતી જાય. એટલે એ વસ્તુ ઓલાની જે વસ્તુ કસાયોનું રાગ દ્વેષનું બધું જે છે એનું પ્રમાણ તૂટતું જાય ને તરત તમે એમાં શુદ્ધાત્મામાં રહેવાનું તમને થોડું સુગમ થતું જાય. નહીં તો કશાયો તો એ તો દેહના પક્ષ વાળો છે એટલે કશાય છે, નહીં તો કશાય હોય નહીં. ને બરાબર છે. બરોબર. રાઈટ, રાઈટ. ઓકે. ઓકે જય ઓકે. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કમલેશભાઈ. સચ્ચિદાનંદ. લો ભરતભાઈ કોણ લેવાનું? હા, પરેશભાઈ, ભરતભાઈ. હા એક મિનિટ, બીજું એક લઈ લો. પેલા ઓકે. તપવાનું આવ્યું ને એના વિશે. હા તપવાના સંયોગો ઘેરે બેઠા આવ્યા જાણી, હું પદના બળદિયાનું તેલ કાઢે પીલે ઘાણી, તેલ કાઢે પીલે ઘાણી. અજ્ઞતાની ભૂલોને પોતાની ઉપરી જાણી, ધૂળ સૂક્ષ્મ સર્વે ભૂલો દેખાણી, નાટી જાણી. તપના સંયોગો ઘરે બેઠા આવી જાણી કે ઘરમાં જ ગોટાળા બહુ કર્યા છે. હા, એકબીજાને કાપ્યા છે ને એકબીજાને હેરાન કર્યા છે. એટલે હવે એ ઘરે બેઠા જ તમારા અહંકારને કાપવા આવ્યું છે તો તપ કરી લો, પતી જાય. એટલે દાદાએ કીધું ને જેને ઘર જીત્યું તેને બધું જીત્યું. બધું જીત્યું. પછી ભલે ને ઘરમાં 1 માણસ હોય કે 5 માણસ હોય. હા, હા, બહુ અદભુત વસ્તુ છે, બહુ અદભુત વસ્તુ. ચાલો કરીશું. ઓલી અસંયતી પૂજા માટે રાખો તો ઓલું પદ હા લાઈન. હા, બોલો બોલો. બોલો બોલો. હા.
હુંડાવસર પીણી ધીટ આશ્ચર્ય કાળ અસંયતિ પૂજા સુષુમ્ણા શ્વાસ સતયુગના દર્શન કળિકાળમાં પ્રભુના ચરણમાં પ્રાપ્ત મોક્ષધામ ભક્તિ આંદોલન મંદિરને દ્વાર ઘટ ઘટની દિવાળી આત્મદીપ માળ વાણી ઝરતા ફૂલની ગુંથાય એવી માળ પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ મુક્તિ નથી જોતી વેશને જાત જ્ઞાનીને યાદીન પરમ મોક્ષધામ. અદભુત સાહેબ, જબરજસ્ત પદ છે. તો દાદા ભગવાનને બહુ પ્રિય હતું, બહુ પ્રિય. આશ્ચર્યકાર, ઊંડાવસર પીણી આશ્ચર્યકાર. અને લાસ્ટમાં છે ને વિચારે કાળ ખુદ વર્ષો 10 લાખ 10 લાખ. એટલે કે કાળ પોતે બોલી નથી શકતો, હા, એટલે એને વિચાર હોતા નથી, પણ કાળને પણ એક વખત એવો વિચાર આવી ગયો કે ઓ હો આવા અદ્ભુત પુરુષ 10 લાખ વર્ષે પ્રગટ થયા, કેવા હા. હશે આ પુરુષ. કેવા હશે, કેવા હશે. કાળ ખુદ વિચાર કરે છે પોતે. હા, 10 લાખ બરોબર. વર્ષનો કાળ એક વખત પાકે આવા જ્ઞાની, હા, જેને મળ્યા એનું કામ થઈ ગયું. બસ આટલું જ સમજ કરવાનું છે બાપા. માણસને 1 કલાક કઈ ન હોય ને, તને 1 કલાક પણ છે ને આમ વર્ષો જેવો લાગે. હા, હા, હા. ઓકે, તો આ 10 લાખ વર્ષનો કાળ કેવો હશે, કેવો હશે. એટલું વિચાર કરીએ તો એ હા. આપણી કલ્પના કામ ના કરે. કલ્પના ના આવે. અને ત્યારે આવા એક જ્ઞાની પાયકા. આવા જ્ઞાની પ્રગટે અને છતાં એ યાદ નથી રહેતા. 1 કિલો સોનું હોય ને તો યાદ રહ્યા કરે, હા ચીટ એમાં રહ્યા કરે. અને છતાં એવા પુરુષ, એટલે સમજ કરવાનું કે આવા પુરુષને ખૂબ સમજો, જેથી કરીને એનું અખંડ નિધિ ધ્યાસન વર્તે અને ક્ષમતા શક્તિ એની મેરેજ ખુલ્લી થાય. એનું અખંડ નિધિ ધ્યાસન થવું જોઈએ સાહેબ, અખંડ નિધિ ધ્યાસન. એ નથી થતું, એટલી કચાશ છે, ખૂબ કચાશ છે. હજુ ઓળખાયા નથી, માટે નિધિ ધ્યાસન નથી થતું. નિધિ ધ્યાસન થયા પછી સાહેબ પતી ગઈ વાત. દાદા તો ફકત આંખોથી પી જવાની વસ્તુ છે, તે નિધિ ધ્યાસન, તે ચિત્ત શુદ્ધિ અવિકારી મોહસ તું છે. અનંત શાસ્ત્રોનો મર્મ કે વચન પર નિશ્ચય નીતરતું છે. ગજબ લાઈન, શું લાઈન. અનંત શાસ્ત્રો વાંચીને મોક્ષ કે આત્મા પ્રાપ્ત થતો નથી. કેવળ જ્ઞાની 1 કલાકની અંદર આપણો આત્મા આપણને પ્રાપ્ત કરાવી આપે છે. કેવું સામર્થ્ય. એના એક શબ્દમાં મર્માર્થ છે પાછો. અરે એક જ વાળે બિરાજ્યા દુનિયાભરના શાસ્ત્રો. ચાલો, સચ્ચિદાનંદ પૂરું કરીએ સાહેબ. જય સચ્ચિદાનંદ. આપણને દોઢ કલાક આપણે વિસ્મૃત થઈ ગયો સંસાર. અદ્ભુત, બહુ જબરજસ્ત વિસ્મૃત થઈ ગયો સાહેબ. હા, ચાલો ભરતભાઈ તમે જ ફોલો કરજો પ્લીઝ. હા, એક જ મિનિટ સાહેબ. આ ત્રિમંત્ર બોલાવો પરેશાનજી સાહેબ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોયે સવ્વ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સૌવ પાવપણાસણો, સૌવપ્પા વપ્પણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણં ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.